હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશનનો લેક્ચર નંબર 6 છે. ફિફ્થ લેક્ચરનું વર્ક દરેક સ્ટુડન્ટે કરી નાખ્યું? રેઇઝ યોર હેન્ડ. હોમવર્ક, એસએલએમ, સેલ્ફ લર્નિંગ, એમસીક્યુઝ બધા સોલ્વ થઈ ગયા છે બધાને? ઓકે, ગુડ. જોઈ લઈએ થોડુંક લાસ્ટ લેક્ચર 5 નું હોમવર્ક થોડુંક જોઈ લઈએ. લાસ્ટ લેક્ચરમાં મેઇનલી આપણે ટ્રિગોનોમેટ્રી આઇડેન્ટિટીઝ નો યુઝ કર્યો અને સબસ્ટિટ્યુશન મેથડ, આ બંને મેથડના મિક્સ ક્વેશ્ચન્સ આવતા હતા. ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટીઝ, ટ્રિગોનોમેટ્રિક ઓલ ફોર્મ્યુલાઝ નો એની અંદર યુઝ થતો હતો. ઓકે, એમાં સૌથી પહેલા આપણે પ્રોડક્ટલેસ અને ત્યારબાદ પાવરલેસ એ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા અને પછી મિક્સ ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. ઓકે, તો હવે લાસ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ 7.8 હોમવર્કમાં હતી. આઈ થિંક બધા ક્વેશ્ચન બધાને સોલ્વ થઈ ગયા છે. આની અંદર કોઈને કઈ ડાઉટ છે એક્સરસાઇઝ 7.8 માં? યસ, વેદાંતને શું ડાઉટ છે? ઝડપથી બોલી જાઓ. સર 10⁻7x વાળો ક્વેશ્ચન હતો ને, એમાં અડધું થઈ ગયું છે પણ લાસ્ટમાં બે સ્ટેપમાં પ્રોબ્લેમ આવ્યો. ઓકે, ટ્રાય કરજે, એમાં આગળ વધવાનું છે. પહેલા 10⁻7 છે, એમાંથી 10⁻5 આવશે, પછી એમાંથી 10 ક્યુબ આવશે, બરાબર? તો એ રીતે તે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. ઓકે, એવું લાગે ને તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યો તો વિડિયો લેક્ચરમાં ફરી વખત જોઈ લેજે. છતાં કોઈ ડાઉટ હોય તો આવતીકાલે પાછો પૂછી લેજે. રેડી? કાલે આપણે કર્યો તો ડિસ્કસ 10⁻7, એટલે વિડિયો લેક્ચરમાં એક વખત જોઈ લેજે. યસ, ઓકે. બીજા કોઈને કંઈ આ એક્સરસાઇઝમાં? નહીં. પછી સેલ્ફ લર્નિંગ એમસીક્યુ સારા હતા. જો આ ફર્સ્ટ છે 10 પ્લસ કોટ, એમાં ક્યાંય ખ્યાલ ન આવે એટલે સાઇન કોસમાં કન્વર્ટ કરો એટલે થઈ જાય, બરાબર? આ સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે એ સારો હતો. કેટલાને સોલ્વ થઈ ગયો સેકન્ડ નો ક્વેશ્ચન આન્સર? કેટલાને આવી ગયો છે? યસ, ઓકે. કેટલાને ડાઉટ કેમ કોને છે આમાં? ડાઉટ કોને છે? છે 2-3 સ્ટુડન્ટ્સને ડાઉટ. ઓકે, તો ચલો ડિસ્કસ કરી લઈએ. હવે જુઓ બેટા, 1 પ્લસ કોસ 8, 1 પ્લસ કોસ એટલે ફોર્મ્યુલા એપ્લાય કરી જ દેવાની. 1 પ્લસ કોસ 8x એટલે 2 કોસ સ્ક્વેર 4x. 1 પ્લસ કોસ થીટા 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, એંગલ હાફ થાય એટલે 8x નું 4x થયું. ચલો આ તો ક્લિયર. હવે નીચે જુઓ 10 અને કોટમાં છે, tan 2x માઇનસ cot 2x, અને ઉપર આપણે છે કોસમાં, તો આ tan એન્ડ cot ને sin cos માં કન્વર્ટ કરી નાખો. કાંઈ ખ્યાલ ન આવે એટલે sin cos માં કન્વર્ટ કરો, રસ્તા નીકળશે. ઓકે, તો ચલો tan 2x એટલે sin 2x upon cos 2x માઇનસ cot 2x એટલે cos 2x upon sin 2x. ચલો પછી ક્રોસ મલ્ટીપ્લાય તમે કરશો, ઉપર છે 2 cos સ્ક્વેર 4x. હવે ધ્યાન દઈને જુઓ, અહીં ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે નીચે આવશે sin સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 2x. નીચે થશે sin 2x ઇન્ટુ cos 2x. એને જવા દે ઉપર ન્યુમરેટરમાં. ડિનોમિનેટર ક્યાં જશે? ન્યુમરેટરમાં. તો અહીંયા આવી જશે sin 2x ઇન્ટુ cos 2x. યસ, ઓકે. હવે બરોબર જુઓ, આ નીચે જે ફોર્મ્યુલા છે એ cos 2 થીટા સેટ થાય છે. cos 2 થીટાની ફર્સ્ટ ફોર્મ્યુલા cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, પણ અહીંયા ઊંધું છે, ઉલટું છે. sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા, તો જુઓ 2 cos સ્ક્વેર 4x. અને બરોબર થોડુંક ધ્યાન આપશો, નીચે તો ચલો cos 2 થીટા સેટ કરીએ છીએ, ઉપર તમે જુઓ sin થીટા cos થીટા, એંગલ સેમ છે તો આગળ 2 લઈ આવીએ એટલે sin 2 થીટા. 2x છે તો એનું થઈ જશે sin 4x. પણ એના માટે પહેલા 2 લાવવો પડશે. જો 2 આવી રહ્યો, આવડો આ 2 એને આપી દો તોય ચાલશે. જો એ જ આપી દઈએ તો આ 2 અહીંથી લઈને પાછળ મૂકી દઈએ, અહીંયા મૂકી દઈએ, અને એ થઈ જશે sin 2 થીટા એટલે sin 4x. ચલો આ sin 4x થયું, બધાને ક્લિયર થયું? યસ, ઓકે. ફોર્મ્યુલા. અને નીચે પણ બેટા cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos 2 થીટા, પણ અહીંયા જો ઉલટું કરવું પડશે એટલે આગળ માઇનસ અને આવશે cos 2 થીટા એટલે 2 નું ડબલ, 2x નું ડબલ એટલે 4x.
અને હવે તમે જુઓ એક એક કોસ છે એ કટ થઈ જશે, એક એક કોસ કટ થઈ જશે, બરોબર. અને હવે cos 4x ની બાજુમાં sin 4x છે, તો અગેન બેયનો એંગલ સેમ છે. જુઓ બેટા, અહીંયા 4x, અહીંયા 4x, તો આગળ 2 લઈ આવો તો sin 2 થીટા ની પાછી ફોર્મ્યુલા સેટ થાય, sin થીટા cos થીટા, તો આગળ 2 લઈ આવો એટલે sin 2 થીટા અગેન સેટ થશે, તો 2 થી મલ્ટીપ્લાય, 2 થી ડિવાઈડ, બરાબર. એટલે આ માઇનસ અહીંયા આપી દો એટલે -1/2. હવે આ થઈ ગયું 2 sin થીટા ઇન્ટુ cos થીટા, 2 sin થીટા ઇન્ટુ cos થીટા, કઈ ફોર્મ્યુલા સેટ થશે? sin 2 થીટા, એટલે sin 8x, એંગલ ડબલ થશે, sin 8x dx. અને હવે sin 8x નું ઇન્ટિગ્રેશન, sin 8x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos 8x બાય 8, x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં, ખ્યાલ છે ને x નો કોએફિશિયન્ટ? યસ, ઓકે. તો ફાઇનલ આન્સર વિલ બી અહીંયા થઈ જશે માઇનસ cos 8x, તો માઇનસ માઇનસ પ્લસ, એટલે cos 8x અને અપોન અહીંયા આવશે ડિનોમિનેટરમાં 8, 8 2 16 પ્લસ c. અને હવે કમ્પેર કરો આની સાથે એટલે સ્મોલ a મળી જશે 1/16. ચલો ક્લિયર છે બધાને? યસ, ઓકે. શું કીધું બેટા? ઉપર જો આઈડેન્ટિટી મતલબ ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલા તો બતાય જ છે, 1 પ્લસ cos એટલે એપ્લાય કરી જ દેવાનું, 2 cos સ્ક્વેર એંગલ હાફ, અને નીચે tan cot છે તો એને sin cos માં કન્વર્ટ કરો એટલે આરામથી ફોર્મ્યુલા પ્રમાણે વેઇઝ આપણને મળતા જશે. થર્ડ ક્વેશ્ચન, આ તો બધાને થઈ જ ગયો છે. જુઓ નીચે જે sin 2x છે ને t સપોઝ કરી લ્યો, ઉપર cos 2x એનું ડેરિવેટિવ પડ્યું છે. હા, જે તમારો આન્સર આવશે એ tan cot માં નહીં આવે, એ sin cos માં જ આવશે. તો જે ચારે ચાર ઓપ્શન છે એને તમે sin cos માં કન્વર્ટ કરો અને ઓપ્શન મેચ કરો, આ પ્રમાણે તમારે આન્સર લાવવાનો રહેશે, બરાબર. પછી કાલે પણ આવા ક્વેશ્ચન જોયા હતા, 1 માઇનસ sin 2x, તો આને પરફેક્ટ સ્ક્વેર બનાવો. યાદ છે પરફેક્ટ સ્ક્વેર બનાવવાની મેથડ? પરફેક્ટ સ્ક્વેર, યસ, sin 2x છે, અહીંયા 2 sin x cos x, ના 1 ની જગ્યાએ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x યા ફિર cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x, એ તમારી અનુકૂળતા મુજબ તમારે સેટ કરવાનું છે. ઉપર કોનું ડેરિવેટિવ છે એ વિચારવાનું, બરાબર. એટલે આને પરફેક્ટ સ્ક્વેર બનાવશો એટલે કામ તમારું થઈ જશે. ઓકે, આની અંદર તો સેપરેટ ડિનોમિનેટર થી કામ થઈ ગયું, સેપરેટ ડિનોમિનેટર. અચ્છા, ઓકે, સોરી, જો આની અંદર થી તમે અહીંયા cos ક્યુબ x છે, તો એક cos ને તમે બહાર કાઢી શકશો, એક cos ને તમે બહાર કાઢી શકશો, બરાબર. સેપરેટ ડિનોમિનેટર અહીંયા થઈ શકે, અહીંયા તો નહીં, અહીંયા સેપરેટ ન્યુમરેટર તો થવાનો નથી. અહીંયા cos ક્યુબ x છે, એમાંથી તમે એક cos ને બહાર કાઢો, વચ્ચે શું? cos સ્ક્વેર x. પછી એ cos સ્ક્વેર x ને લખાય 1 માઇનસ sin સ્ક્વેર x, અને પછી ફેક્ટર પાડો, નીચેથી એક ફેક્ટર કટ થઈ જશે. થઈ ગયો. તો આ ક્વેશ્ચન કેટલાને થઈ ગયો? તો ક્વેશ્ચન નંબર 5 SLM માં ટ્રિગોનોમેટ્રી આઈડેન્ટિટી નો યુઝ કરવાનો છે. યસ, જામનગર બંને સ્ટુડન્ટ છે, આ બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા, પ્રેક્ટિસ કરી હતી? રેઝ યોર હેન્ડ જામનગર સ્ટુડન્ટ્સ. યસ સર. કર્યા હતા ને બધા સોલ્વ? ઓકે, ઓકે. પછી આ પણ સારો ક્વેશ્ચન હતો. અગેન 1 માઇનસ cos x એટલે 2 sin સ્ક્વેર x બાય 2. હજી કોઈ સ્ટુડન્ટ્સ ને ફોર્મ્યુલા અપ ટુ ડેટ ન હોય તો કરી નાખજો ટ્રિગોના. 1 પ્લસ cos કે 1 માઇનસ cos આવે એટલે ફોર્મ્યુલા બંનેને આવડવા જ જોઈએ. 1 માઇનસ cos x એટલે 2 sin સ્ક્વેર x બાય 2. હવે આ cos x સ્ક્વેર x એટલે શું થાય? sin સ્ક્વેર નું રેસિપ્રોકલ છે, તો અહીંયા થશે 1 અપોન sin સ્ક્વેર x, cos x નીચે જશે એટલે sin, એટલે અહીંયા થશે sin x નો હોલ સ્ક્વેર. સમજજો તમે, બરાબર. cos x સ્ક્વેર x નું આ થયું. હવે અહીંયા એંગલ x બાય 2 છે, તો અહીંયા sin 2 થીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરો. અહીંયા એંગલ હાફ છે x બાય 2, તો નીચે પણ એંગલ હાફ લાવો. sin 2 થીટા ની ફોર્મ્યુલા 2 sin થીટા cos થીટા, એ sin x માં એપ્લાય કરો એટલે આની જગ્યાએ લખાશે 2 sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2. અને આ સ્ક્વેર આ બધાને એપ્લાય કરી દો, અમુક વસ્તુ કટ થઈ જશે, પછી આરામથી આન્સર આવી જશે. ઓકે, ક્લિયર છે બધાને? SLM ના MCQs બધા જ ઓકે.
પછી યાદ કરો બેટા, લાસ્ટમાં તમે પીપીટી જોઈ હશે અથવા પીડીએફ જોઈ હશે તો વચ્ચે જેઈ ના 2-3 ફોર્મ આવે છે, સ્પેશિયલી ફોર જેઈ. તો એમાં આપણે ડિસ્કસ થયું હતું કે એની અંદર આગળ જતા આવશે 1 ક્વોડ્રેટિક. તો એ આપણા બોર્ડની અંદર સિલેબસમાં છે, તો પહેલા આપણે ઈ જ કવર કરી લઈએ. એટલે આજનો આપણો મેઇન ટોપિક છે 1 ક્વોડ્રેટિક ઇક્વેશન આવે, 1 ડિનોમિનેટરમાં ક્વોડ્રેટિક આવે, ક્વોડ્રેટિક ફંક્શન. તો એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરવું, ચલો એના ફોર્મ્યુલા અહીંયા છે જ તે 1 બાય 1 ડિસ્કસ કરીએ. ઓલરેડી યાદ કરી લ્યો બધા સ્ટુડન્ટ્સ. સૌથી પહેલા ફર્સ્ટ લેક્ચરમાં આપણે 1 to 16 ફોર્મ્યુલા પ્રિપેર કર્યા હતા, 1 to 16 ફર્સ્ટ લેક્ચરમાં. પછી એની પછીના લેક્ચરમાં બીજા 4 ફોર્મ્યુલાસ આવ્યા હતા, એટલે ટોટલ 20 થયા. આ બીજા 4 કયા, tan, cot, sec and cosec ના, એટલે 20 ફોર્મ્યુલાસ થયા. એની પછી એક આઈએમપી રૂલ હતો કે આપણા ફોર્મ્યુલામાં x ની બદલે લિનિયર આવે તો ફોર્મ્યુલા પ્રમાણે જ આન્સર, પણ x નો કોએફિશિયન્ટ થી ડિવાઈડ કરવાનું. તો એ રૂલ નંબર 21, ફોર્મ્યુલા નંબર 21 હતું ઈ. પછીના 4 ફોર્મ્યુલા પ્રોડક્ટ માંથી એડિશન સબટ્રેક્શન માં જવાનું, ટ્રિગોનોમેટ્રી. આમ એ ટ્રિગોનોમેટ્રીના ફોર્મ્યુલા કહેવાય, પણ આપણે ઇન્ટિગ્રેશનમાં જે ફોર્મ્યુલા યાદ રાખી લેશું. પછીના જે 4 હતા એ પાવરલેસ, cos સ્ક્વેર હોય તો શું કરવાનું, sin સ્ક્વેર હોય તો શું કરવાનું, cos ક્યુબ x હોય તો શું કરવાનું, sin ક્યુબ x હોય તો શું કરવાનું. બરાબર? એટલે આમ જોઈએ તો 29 જેટલા ફોર્મ્યુલા આપણે પ્રિપેર કરી નાખ્યા છે ઇન્ટિગ્રેશનમાં. થઈ ગયા છે બધાને 29 ફોર્મ્યુલાસ અપ ટુ ડેટ? યસ, ઓકે. કાલે મેં તમને રિવાઇઝ કરવાનું તો પણ કીધું હતું. ઓકે, ગુડ. હવે આજે આની અંદર 6 ફોર્મ્યુલા એડ થશે. ખૂબ જ કામના 6 ફોર્મ્યુલા એડ થવાના છે. સાથે સાથે જ અત્યારે તમારે બધા લર્ન કરવાના છે, પછી આપણે એના ક્વેશ્ચન આન્સર આજે જ પૂરા કરી નાખવાના છે. ચલો, that is integration of 1 quadratic function. જરૂરી નથી કે આ જે ક્વોડ્રેટિક છે એ પરફેક્ટ સ્ક્વેર જ હોય, બરાબર? ડિસ્કસ કરીએ હમણાં. અને બીજું એક ફોર્મ છે 1 સ્ક્વેર રૂટ ની અંદર ક્વોડ્રેટિક. બે ટાઈપના ફોર્મ પહેલા આપણે જોવાના છે. આની અંદર 3 ફોર્મ્યુલાસ છે, આની અંદર 3 ફોર્મ્યુલાસ, ટોટલ 6 ફોર્મ્યુલા પહેલા આપણે જોઈ લઈએ. એમાં એકાદ બે નું ડેરિવેશન પણ હું કરાવીશ, ક્યાંથી એ ફોર્મ્યુલા આવ્યા, કેવી રીતે આવ્યા, બાકીના આપણે લર્ન કરી લેશું. તો જુઓ, સૌથી પહેલું લઈ લઈએ ઇન્ટિગ્રેશન ઓફ 1 x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. બરોબર સાંભળજો. જુઓ બેટા, 1 x પ્લસ 10 નું તમને ઇન્ટિગ્રેશન પૂછે, ઇન્ટિગ્રેશન ઓફ 1 x પ્લસ 10. તો આ તો x જ કન્સિડર કરી શકાય એમ છે, ધેટ ઇઝ લિનિયર ફંક્શન ax પ્લસ b. તો આનું સીધું ઇન્ટિગ્રેશન થઈ જાય log mod x પ્લસ 10 પ્લસ c, because this is linear ax પ્લસ b. તો આને તમારે x કન્સિડર કરવાનો. જો x નો પાવર 1 હોય તો આખાને x કન્સિડર કરો. 1/x નું થાય log mod, અને x નો કોએફિશિયન્ટ અહીંયા કઈ છે નહીં. સપોઝ આવું હોત 1/2x - 7, તો આનું ઇન્ટિગ્રેશન થઈ જાય log mod 2x - 7 પ્લસ c, અને x નો કોએફિશિયન્ટ થી ડિવાઈડ એટલે 1/2. ચલો, તો આ લિનિયર વાળું ક્લિયર છે બધાને? લિનિયર વાળું ક્લિયર છે? ઓકે. હવે તમે જુઓ બેટા, સપોઝ ક્વેશ્ચન આવો આવ્યો 1/x સ્ક્વેર પ્લસ 25 નું ઇન્ટિગ્રેશન. તો તમે આને x કન્સિડર નહીં કરી શકો, બીકોઝ ધીસ ઇઝ ક્વોડ્રેટિક, નોટ લિનિયર. એટલે કોઈ સ્ટુડન્ટ ઉતાવળે આવું નહીં કરી નાખે log mod x સ્ક્વેર પ્લસ 25 પ્લસ c. આ ઇનકરેક્ટ છે. તો શું કરશું? ક્વોડ્રેટિક માટે હવે આપણે ફોર્મ્યુલા જ ભણીએ છીએ. કઈ રીતે જુઓ, હવે ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ આપણે. ચાલો, હવે અત્યારે તો કઈ આપણને આઈડિયા આવતો નથી આ ક્વેશ્ચનનું ઇન્ટિગ્રેશન કેમ કરવું.
તમે કહો સર સબસ્ટિટ્યુશન મેથડ કરો, x સ્ક્વેર નું ડેરિવેટિવ 2x છે નહીં, નથી ઉપર, a સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે. તો હું શું કરું છું, અહીંયા ટ્રિગોનોમેટ્રી આઈડેન્ટિટીનો યુઝ કરું છું. આગળ ઘણી બધી જગ્યાએ ટ્રિગોનોમેટ્રી આઈડેન્ટિટીનો યુઝ કરવાનો આવશે, એવા ક્વેશ્ચન પણ આપણે જોશું. અને ચેપ્ટર નંબર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીના સિમ્પ્લિફાય વાળા ક્વેશ્ચનમાં પણ આ ટાઈપની મેથડ આવશે, ત્યારે તમે રિવિઝન થશે ચેપ્ટર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીમાં. તો x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર અગર છે તો આના માટે ટ્રિગોનોમેટ્રી આઈડેન્ટિટી છે substitution x is equals to a tan theta. Let x is equal to a tan theta. જો બેટા અત્યારે થોડુંક તમને કહી દઉં કે કોઈ પણ સિમ્પ્લિફિકેશનમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આ ટાઈપનું આવે તો ત્યારે તમે x is equals to a tan theta or a cot theta ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન લઈ શકો, સપોઝ કરી શકો અને ક્વેશ્ચન ને સિમ્પ્લિફાઈ કરી શકશો. આવું ચેપ્ટર 2 માં આવવાનું છે, ત્યારે રિવાઇઝ થશે. પછી x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોય તો x is equals to a sec theta or a cosec theta. સપોઝ કરીને ક્વેશ્ચન ને ઈઝી સિમ્પ્લિફાઈ બનાવવાનું આવશે. અને થર્ડ છે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, ત્યારે x is equals to a sin theta or a cos theta. આવું સપોઝ કરીને તમારે ક્વેશ્ચન ને સિમ્પ્લિફાઈ કરવાનું આવશે. જોઈ લો, આ ત્રણ વસ્તુ આવવાની છે. આ ટ્રિગોનોમેટ્રીમાં પણ કામ આવશે, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીમાં પણ કામ આવશે. શું કામ? આની અંદર આઈડેન્ટિટી આવશે જેનો યુઝ આપણે કરશું. ટ્રિગોનોમેટ્રી આઈડેન્ટિટી કઈ રીતે જુઓ, આની અંદર એક ક્વેશ્ચનમાં તમને આઈડિયા આવી જશે. બરાબર? તો આગળ આવવાનું જ છે ચેપ્ટર 2 માં, એટલે અત્યારે લખાવતો નથી. હવે જુઓ, મેં x is equals to a tan theta સપોઝ કર્યું. હવે આનું ડેરિવેટિવ કરીએ, જેમ આપણે t સપોઝ કરતા હતા સબસ્ટિટ્યુશન મેથડમાં, એમ જ તે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન કહેવાય. ચલો a tan theta, હવે અહીંયા થીટા વેરિયેબલ છે, જેમ t વેરિયેબલ હતો એમ થીટા વેરિયેબલ છે. ચલો ડેરિવેટિવ કરીએ. x નું ડેરિવેટિવ 1 and dx. Here a constant, tan theta નું ડેરિવેટિવ sec square theta into d theta. જેમ dt એમ d theta. sec square theta d theta. ચલો હવે જે સપોઝ કર્યું એ સબસ્ટિટ્યુટ કરી દઈએ આની અંદર. 1 upon x ની બદલે મૂકી દો a tan theta, તો a tan theta હોલ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. ચલો, અને જ્યાં dx છે, dx ની જગ્યાએ મૂકી દો a sec square theta d theta, a sec square theta d theta. ચલો સિમ્પ્લિફાઈ કરીએ. જુઓ તો અહીંયા બેયનો સ્ક્વેર થશે, a સ્ક્વેર tan square theta, અને a સ્ક્વેર નીકળી જશે કોમન. આ બંનેમાંથી a સ્ક્વેર કોમન નીકળી જશે અને અંદર રિમેઇનિંગ રહેશે tan square theta પ્લસ 1, tan square theta પ્લસ 1, અને ઉપર છે a sec square theta d theta. ચલો તો હવે ક્લિયર છે બધાને, tan square theta પ્લસ 1 શું થશે? sec square theta. આઈડેન્ટિટી, ટ્રિગોનોમેટ્રી આઈડેન્ટિટી આવી. જુઓ નિત્યસમ, તો tan square theta પ્લસ 1 એટલે sec square theta, તો આ બંને કટ થઈ જશે. બીજું સ્મોલ a પણ એક કટ થઈ જશે, અહીંયા a સ્ક્વેર છે, એક 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 કટ થઈ જશે. તો વધ્યું શું? 1 upon a. અહીંયા બીજું કઈ નથી વધ્યું, 1 અને d theta. તો જેમ 1 નું ઇન્ટિગ્રેશન x થાય, અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે એટલે 1 નું ઇન્ટિગ્રેશન થશે થીટા. ધેરફોર 1 upon a into થીટા પ્લસ c. આ આપણો આન્સર. અને હવે આપણે સપોઝ કરેલું મૂકી દઈએ, તો આ થીટા કેમ મૂકશું? જોજો, અહીંયા આપણે સપોઝ કર્યું x is equal to a tan theta. જોઈ લેજો વ્યવસ્થિત. અહીંયા હું ફરીવાર લખું છું, x is equal to a tan theta. હવે આમાંથી થીટા ને સબ્જેક્ટ કેમ બનાવો? ચેપ્ટર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીમાં આવવાનું છે, ત્યાં આ બધું પાછું શીખશો. પણ જોઈ લો, આ a ને નીચે લઈ જાઓ ડિનોમિનેટરમાં. Therefore x upon a is equal to tan theta. હવે સમજી લો બેટા,
કે આ tan જો સામે જાય, આ tan ભાઈ સામે જશે ને ઓપોઝિટમાં, તો tan ઇનવર્સ થઈ જાય. tan ઇનવર્સ ઓફ x by a. આ ઇનવર્સ મીન્સ ચેપ્ટર નંબર 2, ઇનવર્સ ટ્રિગોનોમેટ્રી. બરોબર? મારે થીટા ને સબ્જેક્ટ બનાવવો છે, તો tan જો સામે એપ્લાય કરો ને તો આને લાગી જાય tan ઇનવર્સ. tan ઇનવર્સ ઓફ x by a. એટલે હવે હું થીટા અહીંયા મૂકી દઉં 1 upon a. થીટા ની જગ્યાએ ચલો x ના ફોર્મમાં મૂકી દઈએ, તો tan ઇનવર્સ x by a પ્લસ c. આજનું આપણું ફર્સ્ટ ફોર્મ્યુલા નો આન્સર છે આપણી પાસે આવી ગયો. યસ મોક્ષભાઈ, અમદાવાદમાં શું પ્રોબ્લેમ છે બેટા? સર આ x બરાબર a tan થીટા લખ્યું યસ, એનું પછી પહેલા tan ને x ઇન્વર્સ કરીને પછી 1 upon a એવું કેમ ન થયું? પણ એ મલ્ટીપ્લાય માં છે ને બેટા, આ જ તારે જોવાનું છે. ત્યાં ચેપ્ટર 2 માં તું શીખી જઈશ. આ એ વચ્ચે કોન્સ્ટન્ટ છે. તારે જો પેલા થીટા ને સબ્જેક્ટ બનાવવો હોય તો તારે પેલા tan થીટા ઈ ટ્રિગો ફંક્શન ને સબ્જેક્ટ બનાવવાનું. એટલે ઓલું એ મલ્ટીપ્લાય માં છે તો ઈ સામે ડિવિઝન માં જવા દો. કોઈ ટ્રિગો ને અલગ પાડવાનું અને પછી tan સામે જશે એટલે tan ઇનવર્સ થશે. બરાબર? આમ જોઈએ તો એટલે જ હું બધાનું નથી પ્રૂફ કરાવવાનો. આ એક તમને સમજાય એવું મને ખ્યાલ છે. ચેપ્ટર 2 હજી તમે ભણ્યા નથી, એ તમે થોડાક ટાઈમમાં જ ભણવાના છો. બરાબર? અને ઈ બધું કન્ફ્યુઝન તારું ક્લિયર થઈ જાય છે, કારણ કે ચેપ્ટર 2 માં આ જ વસ્તુ વારંવાર કરવાની છે. ફંક્શનમાંથી ટ્રિગો ફંક્શનમાંથી ઇન્વર્સ ટ્રિગોમાં જવાનું, અથવા ઇન્વર્સ ટ્રિગોમાંથી ફંક્શનમાં આવવાનું, ટ્રિગો ફંક્શન. બરાબર? ચલો. અને તો કેમ અત્યારે હું આ કરાવી દઉં છું? કેમ કે તમને ઓલરેડી tan ઇનવર્સ x નું ડેરિવેટિવ આવડે છે. ઈ હિતેન સરે આપી દીધું હતું. યસ ઓર નો? tan ઇનવર્સ x નું ડેરિવેટિવ આવડે છે બધાને? sin ઇનવર્સ x, cos ઇનવર્સ x, tan ઇનવર્સ x, એ બધાનું ડેરિવેટિવ સરે આપી દીધું છે. યસ. તો એટલે હમણાં ઇન્ટિગ્રેશન નો આન્સર આવે ને પછી તમે એનું ડેરિવેટિવ કરીને પાછા બેઝિક ફંક્શનમાં જઈ શકો છો. એટલે આપણે આ કરાવી દીધું. ચલો જુઓ, તો ફર્સ્ટ ફોર્મ્યુલા ડિરાઈવ આપણે કરી. હવે આનો આન્સર સીધો બધા લર્ન કરવાનો છે અત્યારે જ. 1 upon x square plus s square. x means variable, a means constant. વેરિયેબલ સ્ક્વેર x square અથવા તો a square કોન્સ્ટન્ટ નો સ્ક્વેર. તો એના ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન યાદ રાખી લ્યો tan ઇનવર્સ જ આવશે જો આવું ફોર્મ આવે તો. 1 upon a tan inverse x by a plus c. લર્ન કરતા જાઓ, એકવાર લખતા જાઓ બધા જ સ્ટુડન્ટ્સ. 1 upon x square plus s square is equals to 1 upon a tan inverse x by a plus c. ઓકે, તો આ એક ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી. હવે બાકીની 5 છે ઈ આ રીતે ડિરાઈવ કરી શકાય. આપણે હવે ડાયરેક્ટ લર્ન કરશું. ફરી વખત હું આનો આન્સર લખું છું, બધા લર્ન કરતા જાઓ. 1 upon s square plus s square dx is equals to 1 upon a tan inverse x by a plus c. અને જો બેટા સાંભળો, ઇન્ટિગ્રેશન નો આન્સર આ છે. હવે તમને બધાને tan ઇનવર્સ નું ડેરિવેટિવ આવડે છે, તો તમે જો આટલાનું ડેરિવેટિવ કરશો ને તો તમને પાછું આ મળી જશે. બરાબર? ઓકે, તો ચલો ઇન્ટિગ્રેશન નો આન્સર. આ ફર્સ્ટ ફોર્મ્યુલા આજની લર્ન અત્યારે જ કરી લેવાની છે. સેકન્ડ વન, ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x square minus a square dx. અહીંયા તો x square plus a square, અહીંયા છે x square minus a square. તો આનો આન્સર આ રીતે આવે છે 1 upon 2a log mod x minus a upon x plus a plus c. બધાએ હવે ડાયરેક્ટ આનો આન્સર લર્ન કરવાનો છે. 1 upon quadratic ની 6 ફોર્મ્યુલા છે આ સેકન્ડ. 1 upon x square minus a square નું ઇન્ટિગ્રેશન થશે 1 upon 2a. a square નું સ્ક્વેર રૂટ કાઢશો એટલે a મળશે, એ અહીંયા મૂકવાનું. 1 upon 2a log mod x minus a upon x plus a plus c. ચલો લર્ન કરતા જજો અત્યારે જ, પાકું કરતા જજો.
1/2a log mod x minus a upon x plus a plus c. Third one, 1/a square minus x square. આ બેનો ડિફરન્સ તમને સમજાતો હશે. a સ્ક્વેર આગળ લીધું, કોન્સ્ટન્ટ વાળું ટર્મ, વેરિયેબલ વાળું ટર્મ પાછળ છે, a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો આનું ઇન્ટિગ્રેશન નો આન્સર આવશે 1/2a log mod. એનસીઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ તો એમાં આ રીતે છે a પ્લસ x અપોન a માઇનસ x પ્લસ c. આની અંદર સપોઝ કોઈ જગ્યાએ x પ્લસ a અપોન x માઇનસ a હોય તો ચાલે. શું બોલ્યો એ સમજી લ્યો. ઉપર x પ્લસ a, નીચે x માઇનસ a, કેમ કે મોડ્યુલસ છે એટલે અંદર આન્સર પોઝિટિવ આવવો જોઈએ તો એ ચાલશે, મતલબ ઉપરની જેમ. પણ એનસીઆરટી ટેક્સ્ટબુક ની અંદર આ રીતે આપ્યું છે a પ્લસ x અપોન a માઇનસ x, તો આપણે આ રીતે લર્ન કરી નાખશું પ્લસ c. અને આ બધા જ ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકાય એમ છે. હાલમાં જરૂરિયાત નથી. 3 ફોર્મ્યુલા થયા, ચલો લર્ન કરી નાખો 3 એ 3. ત્રણેયમાં ક્યાંય સ્ક્વેર રૂટ નથી. જુઓ હવે આ 3 ફોર્મ આવશે, એમાં સ્ક્વેર રૂટ આવશે. પહેલા એક વખત આ ત્રણેય લર્ન કરી લ્યો, ચલો ઝડપથી. 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હું પૂછીશ આજના લેક્ચરમાં. x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. તો ઇન્ટિગ્રેશન થશે 1/a tan ઇનવર્સ x by a plus c. અગેન 1/a tan ઇનવર્સ x by a plus c. સેકન્ડ વન 1/x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, જ્યાં પ્લસ હતું ત્યાં માઇનસ આવ્યું. હવે ઓકે, આ પ્લસ વાળામાં તમે આમથી આમ કરો ચેન્જ તો એ તો બધું સેમ જ થયું. a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર કરો કે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, એ તો આ જ આન્સર આવે. આમાં જુઓ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, x સ્ક્વેર આગળ a સ્ક્વેર પાછળ, તો આન્સર વિલ બી, ચલો લર્ન કરો, 1/2a log mod x minus a upon x plus a plus c. એન્ડ થર્ડ વન, આમાં શું ચેન્જ છે? a સ્ક્વેર આગળ છે, x સ્ક્વેર પાછળ છે, a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો આન્સર વિલ બી 1/2a log mod a plus x upon a minus x plus c. આમાં ઉપર માઇનસ છે, નીચે પ્લસ છે. આમાં ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે. એટલું ધ્યાન રાખજો. ચલો 3 એ 3 લર્ન થઈ ગયા બધાને ઝડપથી. અહીંયા ને અહીંયા પાકા થઈ ગયા છે. રાજકોટ ગુરુકુળ, યસ, ઓકે. હવે આ 3 ફોર્મ અંડર રૂટમાં, સ્ક્વેર રૂટમાં. ચલો ફોર્થ ફોર્મ્યુલા આજની, ઇન્ટિગ્રેશન ઓફ 1/√x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. ફિફ્થ વન 1/√x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. અને સિક્સ્થ વન ઇન્ટિગ્રેશન 1/√a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આગળના 3 હતા એ જ છે, સ્ક્વેર રૂટ આવ્યું. જુઓ આ 3 એ 3 ઈ જ છે, પણ નીચે સ્ક્વેર રૂટમાં છે. જુઓ સ્ક્વેર રૂટમાં ક્વોડ્રેટિક. ઓકે, ગુજરાતીમાં કહેવાય આને 1/વર્ગમૂળમાં દ્વિઘાત. ક્વોડ્રેટિક મીન્સ દ્વિઘાત. ઓકે, તો આનો આન્સર આવે છે, જોજો હવે આ બેયનો સેમ જેવો છે. આમાં કેવું હતું જોઈ લેજો સરખી રીતે. આ બેયનો સેમ જેવો હતો. આની અંદર x સ્ક્વેર આગળ હોય ને, વેરિયેબલ આગળ હોય ને, ઈ બેયનો સેમ જેવો છે. x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો આનો આન્સર આવે છે log mod x, log mod x પ્લસ as it is. as it is means e નું e, છેદમાં જે આખું છે ને વર્ગમૂળ વાળું, એ e નું e. x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. ફરીવાર log mod x પ્લસ as it is પ્લસ c. as it is આપણે ફોર્મ્યુલામાં બોલી લેશું. as it is મતલબ નીચે જેવું છે ને એ જ. log mod x પ્લસ as it is પ્લસ c. અને એવી જ રીતે નીચે પણ log mod x. હવે જોજો બેટા, અહીંયા હતું x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સ્ક્વેર રૂટમાં, અહીંયા છે સ્ક્વેર રૂટમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. ભલે માઇનસ રહ્યું, અહીંયા તો ફોર્મ્યુલામાં બંનેમાં પ્લસ જ આવશે વચ્ચે. યાદ રાખી લેજો, log mod x પ્લસ as it is. as it is એટલે નીચેનું એમનેમ √x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c.
અને લાસ્ટ વન, ચલો આ બે જોઈ લો, એકદમ સેમ જોવા છે. યાદ એટલું જ રાખવાનું, log mod x પ્લસ એઝ ઇટ ઇઝ પ્લસ સી. વેરિયેબલ આગળ આવે ને તો સ્ક્વેર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર યા ફિર એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે આ લાસ્ટ વાળું અલગ છે. સ્ક્વેર રૂટમાં એ સ્ક્વેર માઇનસ, અહીંયા કોન્સ્ટન્ટ વાળું ટર્મ આગળ છે અને વેરિયેબલ વાળું પાછળ છે. તો 1/√(x² - x²) એનો સીધો આન્સર થશે sin ઇનવર્સ x/a + c. sin ઇનવર્સ x/a + c. ચલો આજની પેલા 6 ફોર્મ્યુલા લર્ન કરી લ્યો. થોડોક બધા ફોર્મ્યુલામાં ડિફરન્સ શું છે એ જોઈ લેવાનો. જો આ ત્રણેય જે પહેલી ત્રણ હતી ને એમાં અહીંયા આગળ 1/a હતું tan ઇનવર્સ વાળામાં. આ બંનેમાં 1/2a છે. યાદ તો રાખવી જ પડશે. અને આ ત્રણેયમાં આગળ કાંઈ નથી આવતું 1/ કેવું નથી આવતું સ્ક્વેર રૂટ વાળામાં. બીજું સ્ક્વેર રૂટમાં જો વેરિયેબલ આગળ હોય, સ્ક્વેર રૂટમાં વેરિયેબલ આગળ તો સીધું ઈઝી log mod x પ્લસ એઝ ઇટ ઇઝ પ્લસ c. log mod x પ્લસ એઝ ઇટ ઇઝ પ્લસ c. અને લાસ્ટ વન તો આખું અલગ જ છે. સ્ક્વેર રૂટમાં s² આગળ આવે તો sin ઇનવર્સ x/a પ્લસ c. ઓકે, બધા જ સ્ટુડન્ટ્સ અત્યારે 6 લર્ન કરશે. અને આ પહેલી ત્રણ, ફર્સ્ટ 3. ઓકે, તો હવે આપણે 1/quadratic ના ક્વેશ્ચન્સ જોઈએ. શરૂઆતના જે આવશે એ સાવ ઈઝી, એસ પર ફોર્મ્યુલા સેટ કરવાના આવશે. પછી એમાં કંઈક નવું આજે આવશે. અને આજે આપણે 4 માર્કના ક્વેશ્ચન તરફ પણ આગળ જતા રહેશું. એક લાસ્ટ જે ફોર્મ્યુલા હતી એમાં બધા યાદ રાખવાનું છે. આ ફોર્મ્યુલામાં a મસ્ટ બી ગ્રેટર ધેન 0. સ્મોલ a ઇઝ ગ્રેટર ધેન 0. પોઝિટિવ જ હોવો જોઈએ. મતલબ a² નું સ્ક્વેર રૂટ નેગેટિવ કન્સિડર કરવાનું નથી. બરાબર? બધી ફોર્મ્યુલા મોડ્યુલમાં તો છે જ, પણ તમને મળી જશે આ વીકમાં મોડ્યુલ. બરાબર? ક્વેશ્ચન જુઓ, બધા જુઓ. ઇન્ટિગ્રેશન I is equals to dx/x² - 16. તો સૌથી પહેલા જુઓ ક્વોડ્રેટિક બતાણું. આ જ ક્વેશ્ચન અગર હું આવી રીતે પૂછે, જોજો 2x/x² - 16 dx. બેનો ડિફરન્સ જુઓ. જો આ ક્વેશ્ચન હોત તો મને તરત યાદ આવે સર આનું ડેરિવેટિવ ઉપર છે. x² નું ડેરિવેટિવ 2x, 16 નું 0. એટલે આખાનું ડેરિવેટિવ થઈ જશે 2x. તો આને t સપોઝ કરી લેવાય. આ થઈ જશે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન નો ક્વેશ્ચન. હવે અહીંયા ઉપર 2x છે નહીં, ડેરિવેટિવ નથી, તો આ થઈ જશે 1/quadratic નો ક્વેશ્ચન. ઓકે, તો હવે આમાં શું કરવાનું સાંભળજો. 1/quadratic વાળા ક્વેશ્ચનમાં પહેલા એ જોવાનું કે વચ્ચે કોઈ x વાળું ટર્મ છે નથી. જો બેટા x² છે, વચ્ચે કોઈ x નો 1 પાવર વાળું ટર્મ નથી. એટલે આ ડાયરેક્ટ આપણી 6 ફોર્મ્યુલાનો ક્વેશ્ચન થયો. કોઈ પણ 6 માંથી એક ફોર્મ્યુલા. તો એમાં કઈ રીતે આગળ વધવાનું? x², આ વેરિયેબલ નો સ્ક્વેર. હવે અહીંયા જે પણ કોન્સ્ટન્ટ હોય એ કોઈ કોન્સ્ટન્ટ નો સ્ક્વેર. 16 કોનો સ્ક્વેર છે? 4 નો. તો -4² આવું લખવાનું. અને હવે ફોર્મ્યુલા કમ્પેર કરો અને આન્સર લખો. x² - s² એટલે 1/2a વાળી ફોર્મ્યુલા. જો સ્ક્વેર રૂટ છે કે નહીં જોઈ લેવાનું, નથી અહીંયા. એટલે સેકન્ડ ફોર્મ્યુલા આપણી થશે 1/2a વાળી. જુઓ તો 1/2a, a મીન્સ 4. 16 નહીં લેતા, એ a² હતું, a થશે 4. 1/2a log mod x - a, x - 4 upon x plus a પ્લસ c. અને 4 2 થઈ જશે 8. એટલે પછી તમે અહીંયા 1/8 લખી શકશો. આ એઝ ઇટ ઇઝ log mod x - 4 upon x plus 4 plus c. બરાબર?
તો ઈઝી છે ફોર્મ્યુલા પ્રમાણે, સાવ ઈઝી છે ફોર્મ્યુલા, બસ લર્ન કરી નાખજો. નેક્સ્ટ કરો, ચલો આન્સર આપો. તમે બધાએ ફોર્મ્યુલા લખી છે, અત્યારે તમે સામે રાખી શકશો ફોર્મ્યુલા. યસ, એસ પર ફોર્મ્યુલા ડાયરેક્ટ આન્સર આપી જ દેવાનો છે. ઓકે, જામનગર રાધિકામાંથી આન્સર આપી દો ઝડપથી. 1/10 tan inverse of x by 10 plus c યસ, plus ઓકે, c. ગુડ ગુડ, વેરી ગુડ. બે સાથે બોલાવો પાછા એક હારવાર. આને લખાય 1/x સ્ક્વેર પ્લસ 100 ને લખાય 10 નો સ્ક્વેર. તો 1/a ફોર્મ્યુલા જોજો, ફર્સ્ટ ફોર્મ્યુલા છે આપણી 1/a, a મીન્સ 10, tan ઇનવર્સ x by a મીન્સ 10 પ્લસ c. આ ફાઇનલ આન્સર. ઓકે, ઈઝી છે. નેક્સ્ટ જુઓ, ચલો કરો કરો કરો. સ્ક્વેર રૂટ વાળી ફોર્મ્યુલા છે. થઈ ગયું બધાને? યસ, ઓકે. મોડાસામાંથી આન્સર આપી દો. log modulus x plus under root x square plus 3 plus c. યસ, log mod x plus as it is plus c. હવે કોઈક સ્ટુડન્ટ કે સર આ 3 તો કોઈનો સ્ક્વેર નથી. ભાઈ √3 નો સ્ક્વેર છે. તો લખવું હોય તો તમે આવું લખી શકશો. જો પહેલા અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ આ 3 ને કહેવાય √3 નો સ્ક્વેર. આવું લખવાની જરૂર છે નહીં, કેમ કે આ ફોર્મ્યુલામાં સીધો આન્સર તો આવો જ આવે છે, log mod x પ્લસ એઝ ઇટ ઇઝ. હવે એઝ ઇટ ઇઝ એટલે આ સ્ટેપ નહીં, સીધો ક્વેશ્ચન લખશો તોય ચાલશે. એટલે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 3 પ્લસ c. બરાબર, આ ઇન્ટિગ્રેશન નો આન્સર. યસ. હવે આનું શું કરશું? ઉતાવળ ન કરો, ઉતાવળ ન કરો. જુઓ, પછી આવા ક્વેશ્ચન તમારે જ સોલ્વ કરવાના છે વધારે. હવે અહીંયા 4x સ્ક્વેર આવ્યું, એનું શું કરવું? તો ક્લિયરલી એને લખાય 2x નો હોલ સ્ક્વેર. આ ક્વેશ્ચન બે રીતે થશે. પહેલા આપણી રૂટીન મેથડ પ્રમાણે વિચારીએ. જુઓ, વચ્ચે પ્લસ છે, પ્લસ છે એટલે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેવી ફોર્મ્યુલા સેટ થશે. તો એ એક્સ વાળું આગળ લઈ લો તોય ચાલે, પાછળ રાખો તો પ્રોબ્લેમ નથી, આગળ લઈ લઈએ. તો 4x સ્ક્વેર પ્લસ 1, ઈ 4x સ્ક્વેર મીન્સ કોનો છે? તો કે 2x નો હોલ સ્ક્વેર. કોનો સ્ક્વેર છે? 2x નો હોલ સ્ક્વેર. સમજો. અને પ્લસ આ થશે 1 નો સ્ક્વેર. અને સ્ક્વેર રૂટ છે તો હમણાં જે લખી એ જ ફોર્મ્યુલા આવશે. બટ સાંભળજો, આપણી ફોર્મ્યુલા આવી છે, જોઈ લો, 1/√x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. આ ફોર્મ્યુલા એપ્લાય થશે. ઇન ધીસ ફોર્મ સાંભળજો, x ની બદલે 2x છે. આ ફોર્મ્યુલામાં અહીંયા x નો સ્ક્વેર છે અને અહીંયા 2x નો સ્ક્વેર છે. 2x મીન્સ લિનિયર. 2x મીન્સ લિનિયર ફંક્શન. તો અગાઉ જેમ 20 ફોર્મ્યુલામાં x ની બદલે લિનિયર આવતું હતું ax પ્લસ b, તો મને કોઈ પ્રોબ્લેમ નહોતો. સેમ આ કોઈ પણ 6 ફોર્મ્યુલામાં પણ x ની બદલે 2x નો સ્ક્વેર છે, તો અહીંયા લિનિયર છે. તો જેમ આન્સર આવે એમ લખી નાખો અને લાસ્ટમાં x નો કોએફિશિયન્ટ ડિવાઈડ કરવાનો ભૂલાય નહીં. ઈ તો પાછું શરૂ જ રહેશે. એટલે હવે આનો આન્સર આવશે, જોજો, ફોર્મ્યુલા આની શું હતી? log mod x plus as it is. સમજી લેજો, log mod x plus as it is. તો આમાં x ની બદલે સર 2x છે, તો log mod 2x. આમાં x હતું, આમાં 2x છે, તો 2x plus as it is. As it is means તમે આ પણ લખી શકો, ઉપરનો ક્વેશ્ચન પણ લખી શકો. એટલે √1 plus 4x સ્ક્વેર પ્લસ c. પૂરો ને? આન્સર પૂરો નહીં.
x ની બદલે 2x છે તો x ના કોફિશિયન્ટ થી ડિવાઈડ કરવાનું ભૂલાય નહીં. યસ, એટલે હોલ અપોન 2 x નો કોફિશિયન્ટ, અને એને તમે 1/2 પણ લખી શકો. અહીંયા આગળ આ 2 આખામાં લખવા કરતા આપણે આગળ 1/2 લખી નાખીએ તો આ આપણો ફાઇનલ આન્સર. એટલે એક વસ્તુ ઈ સમજાણી આ ક્વેશ્ચનમાં કે આપણા ફોર્મ્યુલામાં x ની બદલે લિનિયર આવશે તો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં હોય, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચલો જુઓ અહીંયા, હવે આવો ક્વેશ્ચન આવ્યો, 1 + x⁴ આવ્યું, તો કોઈ સ્ટુડન્ટ કહેશે આને લખાય x² નો સ્ક્વેર, 1 + x² નો સ્ક્વેર. તો સર હવે 1 ક્વોડ્રેટિક વાળી ફોર્મ્યુલા એપ્લાય થઈ જશે? બિલકુલ નહીં, નો, બીકોઝ ધીસ ઇઝ નોટ ક્વોડ્રેટિક. આ 4 પાવર વાળું છે, ક્વોડ્રેટિક એને કહેવાય જ નહીં. કોઈ લિનિયર વાળું x આવે એનો સ્ક્વેર તો એ તો ક્વોડ્રેટિક જ થશે. એટલે ખાસ ધ્યાન આપજો, ગમે એનો સ્ક્વેર નથી કરી નાખવાનો. ચલો, યસ બોલો બેટા. આપણે પહેલાથી 4 કોમન લઈ લઈએ. યસ, હવે યસ હું પહેલા જ બોલ્યો, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. આ ટાઈપના ક્વેશ્ચનની બે મેથડ છે. હવે આપણે બીજી ડિસ્કસ કરીએ છીએ. સાચી વાત છે, ભાઈને પહેલા આઈડિયા આવી ગયો. આ ટાઈપના ક્વેશ્ચનમાં એક તમે આ કરી શકશો, લિનિયર નો સ્ક્વેર, 4x² તો કોનો હોલ સ્ક્વેર છે? 2x નો સ્ક્વેર. આ સારું પડશે, આ જ બને ત્યાં સુધી કરજો. હવે સેકન્ડ મેથડ આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કે ફોર્મ્યુલામાં એકલો x² છે, કોફિશિયન્ટ કાંઈ નથી, તો અહીંયા એકલો x² લાવો તો 4 ને કોમન લઈ લ્યો. ચલો જુઓ, એ આપણે અહીંયા જ સોલ્વ કરી નાખીએ. બાજુમાં સેકન્ડ મેથડ જોઈ લઈએ. મેથડ નંબર 2, આમાંથી 4 તમે કોમન લઈ લ્યો. હવે 4 કોમન લ્યો તો અહીંયા આવી જશે 1/4. અહીંયા 4 નથી તોય મારે કોમન કાઢવું હોય તો કાઢી શકાય, ત્યાં આવી જશે 1/4 અને અહીંયા આવી જશે x² dx. હવે 4 છે એ અહીંયા બહાર નીકળો, એનું સ્ક્વેર રૂટ બહાર કેટલું નીકળી જશે? 2, એટલે અહીંયા આવી જશે 1/2. ચલો, આ કોમન કાઢ્યું એ બધાને ક્લિયર થયું કઈ રીતે? કોમન કાઢ્યું એ ક્લિયર છે? યસ, ઓકે. તો હવે જો આ રૂટીન આપણી ફોર્મ્યુલા જેવું થઈ ગયું. એટલે હવે આને લખાય √x² + 1/4 મીન્સ 1/2 નો હોલ સ્ક્વેર. એટલે ફોર્મ્યુલા થશે 1/√x² + s². હવે એ પ્રમાણે આન્સર લખીએ તો log mod x + as it is, x + as it is, as it is એટલે હવે આ લખાય, અથવા આ લખી શકો x² + 1/2 નો સ્ક્વેર એટલે 1/4 + c. હવે અમુક સ્ટુડન્ટ્સ એવું કહેશે કે સર બંનેનો આન્સર સેમ નથી. બટા સેમ જ આન્સર છે. તો તમે કહો સર સેમ કેવી રીતે? જુઓ તો પહેલા તો અહીંયા 4 LCM માં જાય, જુઓ તો, એટલે 4x² + 1 જો આની જેવું જ આવી જાય. હવે એની નીચે શું વધે? 4. 4 નું સ્ક્વેર રૂટ નીકળશે 2, એટલે અહીંયા 2 નીકળું, ઈ 2 છે એનો પાછો અહીંયા LCM લેશો એટલે અહીંયા 2x આવશે. તો તમે કહેશો સર હજી બરોબર નથી. જોજો, આને થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ. log mod, ચલો અહીંયા 4x² + 1 થઈ ગયું, 4 નું સ્ક્વેર રૂટ 2 નીકળી ગયું, 2 નો LCM લીધો એટલે 2x + √4x² + 1, પણ હોલ અપોન તો હજી 2 રહે જ તે, અને આગળ 1/2 ઈ છે. તો તમે કહેશો સર જુઓ બે આન્સર ડિફરન્ટ છે. જોઈ લો બેનો આન્સર તમે જુઓ, ઓલામાં એક ડિનોમિનેટરમાં 2 વધારે આવ્યું. આવું તો યાર હાલે નહીં. મેથડ મેં કીધું 2 છે ને બેના આન્સર ડિફરન્ટ છે? ડિફરન્ટ નથી. વાય? હાઉ? જુઓ તો આ log a/b સમજો, log a/b એને લખાશે log a - log b. યસ, log ની પ્રોપર્ટી જુઓ, 1/2 તો આગળ છે જ તે, log a/b એટલે log a - log b પ્લસ c. જુઓ, log a/b મીન્સ log a - log b.
હવે બેટા આ 1/2 ને અંદર મલ્ટીપ્લાય કરો બે સાથે, આની સાથે log 1/2 મલ્ટીપ્લાય કરો, અહીંયા log ની આગળ હો, અને અહીંયા મલ્ટીપ્લાય કરો. સમજજો. હવે આ 1/2 અહીંયા પાછળ મલ્ટીપ્લાય કરશો એટલે 1/2 log 2, 1/2 log 2, ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. અહીંયા કોન્સ્ટન્ટ આવશે અને આ પણ એક કોન્સ્ટન્ટ c છે, તો એ બે કમ્બાઈન થઈને થઈ જશે એક નવો કોન્સ્ટન્ટ. પછી તમે કમ્પેર કરશો તો જો આ જ આન્સર થઈ જશે. એટલે ઇન્ટિગ્રેશનમાં કોઈ બે મેથડ થી તમે આગળ વધતા હો તો આ રીતે જો કોન્સ્ટન્ટ નો ડિફરન્ટ આવે તો ઈ કઈ ડિફરન્ટ નો કહેવાય, ઈ ડિફરન્સ નો કહેવાય, કેમ કે ઈ જે કોન્સ્ટન્ટ અને આ પ્લસ સી ઈ થઈને એક આ નવો કોન્સ્ટન્ટ સી થઈ જાય, એટલે આન્સર બંને સેમ કહેવાય. ચલો આ જે મેં બંને આન્સર સેમ છે એ સમજાયું, ક્લિયર છે બધાને? બંને મેથડ પણ ક્લિયર છે, તમને જેમાં મજા આવે તમે કરી શકો. કાં તો તમે અહીંયા કોએફિશિયન્ટ 4 છે એને બહાર કાઢી લ્યો આ મેથડ પ્રમાણે, અને બીજું કે એને રેવા દો, રેવામાં ક્યાં કઈ પ્રોબ્લેમ છે, ખાલી એને કોનો હોલ સ્ક્વેર છે એ જ લખવાનું છે. હજી આવી પ્રેક્ટિસ કરી આગળ. ચલો જુઓ, બંને મેથડ અહીંયા આપેલી જ છે, આપણે ગણો. ચલો આપ તમને મજા આવે એ મેથડ થી કરો. આમાં પણ હું બંને મેથડ કરાવી દઈશ એટલે તમને બંનેની પ્રેક્ટિસ થઈ જાય. પહેલા તમે કરો. યસ, વેરી ગુડ. આન્સર પણ આવવા માંડ્યા છે. ઓકે, ગુડ. અમદાવાદમાં આન્સર આવી ગયો છે, જામનગરમાં યસ, ઓકે. રાજકોટ ગુરુકુળ યસ, ઓકે, ગુડ. મોરબીમાં પણ હાથ ઊંચા છે, યસ. શું કે છે પોરબંદર? આવે છે, ગુડ. ભુજમાં થઈ ગયો, યસ, ઓકે. ચલો બંને મેથડ હું કરાવું છું. ફર્સ્ટ મેથડ જુઓ, મેથડ નંબર 1. આપણે કઈ કોમન કાઢવું નથી, કઈ કોમન કાઢવું નથી. 1/√, આ 9 થશે 3 નો સ્ક્વેર, અને 25x સ્ક્વેર મીન્સ 5x નો હોલ સ્ક્વેર. ઓકે, ખાસ જોવાનું 6 માંથી ફોર્મ્યુલા કયું લાગુ પડે છે, કયું એપ્લાય થાય છે. તો √a² - x², આ x મીન્સ 5x, 5x લિનિયર છે ને x કન્સિડર કરો. √a² - x² એટલે લાસ્ટ ફોર્મ્યુલા સાઇન ઇનવર્સ વાળું. ઓકે, તો આન્સર વિલ બી સાઇન ઇનવર્સ x/a. ફોર્મ્યુલા યાદ કરવાની, x ની બદલે 5x બાય a મીન્સ 3 પ્લસ c. પૂરો કરેક્ટ છે કે હજી કઈ બાકી છે? બાકી છે, યસ, કરેક્ટ નથી. x નો કોએફિશિયન્ટ 5 એનાથી ડિવાઈડ કરવાનું છે એટલે અહીંયા આવી જશે 1/5. This is the correct answer. કેટલાનો કરેક્ટ છે આ? ઓકે, લગભગ બધાનો. યસ, ગુડ. તો આ મેથડ નંબર 1 બરાબર. બને ત્યાં સુધી બેટા આવા સિમ્પલ ક્વેશ્ચનમાં આમ જ કરાય. ઓલું 25 શું કામ કોમન કાઢવું છે, જરૂર નથી. છતાં એક વખત આપણે હજી જોઈ લઈએ. જુઓ મેથડ નંબર 2. 1/√, ચલો મારે x² ને એકલું પાડવું છે કેમ કે આપણી ફોર્મ્યુલા આવી છે 1/√s² - x², ફોર્મ્યુલા નંબર 6. તો x² ને એકલું પાડવું છે તો 25 ને કોમન લઈ લો, તો અહીંયા આવી જશે 9/25 માઇનસ x² dx. હવે 25 બહાર નીકળે, એનું સ્ક્વેર રૂટ નીકળી જશે 5, એટલે અહીંયા બહાર આવી જશે 1/5. જો આમાં લાસ્ટમાં 1/5 આવે, આમાં પહેલેથી આવી ગયું જુઓ. અને હવે 1/5 √ આને લખાશે 3/5 નો હોલ સ્ક્વેર. 9/25 મીન્સ 3/5 નો હોલ સ્ક્વેર માઇનસ x² dx. તો √a² - x², તો ફોર્મ્યુલા થશે સાઇન ઇનવર્સ. જોજો સાઇન ઇનવર્સ x/a, a મીન્સ 3/5 પ્લસ c. હવે ડિનોમિનેટર નો ડિનોમિનેટર ક્યાં જશે? ન્યુમરેટરમાં. છેદનો છેદ અંશમાં, એટલે 5 ઉપર જશે, એટલે 1/5 સાઇન ઇનવર્સ
5x/3 પ્લસ સી. જો એક્ઝેક્ટ સેમ આન્સર છે. ક્લિયર છે બંને મેથડ બધાને? યસ, ઓકે, ગુડ. જોજો કાંઈક ને કાંઈક નવું આવતું રહેશે. જુઓ પાછા. અત્યારે શું ભણ્યા આપણે? 1 ક્વોડ્રેટિક, મતલબ નીચે સ્ક્વેર હોય, x સ્ક્વેર હોય. અહીંયા તો આવ્યું x નો 6 પાવર. કોઈને કઈ આઈડિયા આવે છે? વિચારીને આમ જો તો. ઓકે, રાજકોટ ગુરુકુળમાં 2-3 સ્ટુડન્ટને ખ્યાલ આવી ગયો. અત્યાર સુધી આપણે શું ભણ્યા ઈ જ એપ્લાય કરવાનું છે. આગલા લેક્ચરનું પણ એપ્લાય થઈ શકે. અત્યારે ભણ્યા 1 ક્વોડ્રેટિક, તો વિચારો ક્વોડ્રેટિક આવવું જોઈએ. યસ, રાજકોટ ગુરુકુળમાં લાસ્ટ બેન્ચમાં એક ભાઈનો હાથ ઊંચો છે. બોલો તો બેટા. ઓકે, આગળથી કરવું પડે છે, કરો, વાંધો નહીં. જોજે બંધ નહીં કરી દેતો બધું. યસ, ઓકે. નથી, અવાજ નથી આવતો, ઓડિયો બંધ લાગે છે બેટા. થાય તો કરજો, મેં કીધું એમ બધું બંધ નહીં કરી દેતા. નથી, અવાજ નથી આવતો. હા બોલ, હવે આવ્યો, હવે હાલો આવ્યો. સર, યસ, બોલો બેટા. x ની 6 ઘાત એને x ક્યુબ અને એની 2 ઘાત લખાય. પછી પછી x ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર ઉપર આપ્યું હોય એટલે એને Yes. t ડાલ દેવાય. વેરી ગુડ, ક્લેપ કરી લ્યો ભાઈ એમના માટે. એક્ઝેક્ટ બરોબર છે. ગુડ ગુડ, વેરી ગુડ. મેં શું કીધું અગાઉ? શું ભણ્યા છે આપણે? હા ભાઈ, હા, જામનગર માંથી તારા માટે આમ દાળીઓ પડે છે. વાહ ભાઈ વાહ. એક્સ ક્યુબ ને ટી સપોઝ કરી લ્યો, કેમ કે સબસ્ટિટ્યુશન આપણે ભણી ગયા છીએ. તમે જુઓ, ઉપર 3x સ્ક્વેર, આને લખાય x ક્યુબ નો સ્ક્વેર પ્લસ 1 dx. x⁻6 ને લખાય x ક્યુબ નો હોલ સ્ક્વેર. અને હવે આપણે આને t સપોઝ કરી લઈએ. લેટ x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ t, અને ઉપર એનું ડેરિવેટિવ એક્ઝેક્ટ પડ્યું છે, 3x સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ dt. સપોઝ કરેલું મૂકી દઈએ તો આને આવી જશે dt અપોન t સ્ક્વેર પ્લસ 1. તો જુઓ, ક્વોડ્રેટિકમાં ક્વેશ્ચન આવી ગયો, 1 ક્વોડ્રેટિક. તો આને લખાય t સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર. 1 ને લખાય 1 નો સ્ક્વેર. ઝડપથી મને કહો, 1 2 3 4 5 6 કઈ ફોર્મ્યુલા એપ્લાય થશે? ફોર્મ્યુલા નંબર 1, યસ, પ્લસ વાળી, x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે એ રીતે કન્સિડર કરવાનું, એટલે tan ઇનવર્સ વાળી ફોર્મ્યુલા. આન્સર આવશે 1/a. a મીન્સ 1, 1/1, tan ઇનવર્સ x/a પ્લસ c. હવે અહીંયા x ની બદલે t છે, એટલે વેરિયેબલ t આવશે. ઓકે, 1/a tan ઇનવર્સ x/a, x ની બદલે t, એટલે t/a પ્લસ c. અને હવે t ની જગ્યાએ જે સપોઝ કર્યું એ મૂકી દઈએ, એટલે આન્સર આવશે tan ઇનવર્સ x ક્યુબ પ્લસ c. આટલો જ આન્સર આવશે. બરાબર? તો સબસ્ટિટ્યુશન મેથડ તો ગમે ત્યારે આવી શકે. નેક્સ્ટ જુઓ, આ થોડોક વધારે સારો ક્વેશ્ચન છે. થોડુંક દિમાગ લગાવો. મેં શું કીધું, અત્યાર સુધી જેટલું ભણ્યા ને એ ટાઈપનું એપ્લાય કરવાનું છે. જુઓ તો શું થાય એમ છે, આઈડિયા લગાવો. રફ વર્ક કરવું હોય તો કરો. હવે તમે x સ્ક્વેર નું ડેરિવેટિવ વિચારતા હો તો ઉપર તો x - 1 છે. આપણે હથિયારો બધા લગાડો. ઓકે, મોરબી વાળા ભાઈને આઈડિયા આવી ગયો છે. બોલો તો બેટા. યસ, બોલો. સર ચેક માં આપણે x સ્ક્વેર
પછી થોડીક સાચી વાત છે પણ થોડીક વાર લાગશે અંદર આગળ આવશે √x-1 અપોન √x+1 એટલે થોડુંક ડિફિકલ્ટ પડશે હજી કઈક રસ્તો છે બીજા કોઈને કઈ આઈડિયા આવ્યો બીજા કોઈ સેન્ટરમાં યસ રાજકોટ ગુરુકુળમાં આન્સર આવ્યો છે આ બાજુ ફર્સ્ટ બેન્ચે બ્લેક ટી શર્ટ વાળા ભાઈ બોલો તો રાજકોટ વાળા ભાઈ યસ બોલ બેટા ત્યાં આજે ઓડિયોમાં થોડીક વાર લાગે છે હેલો યસ બોલ બેટા એમ આપણે પેલા છે ને 1/2 ને ઉપર અંશમાં છેદમાં 2 વડે પેલા ગુણ નાખવાના ઓકે પછી જે x માં સેપરેટ છેદ આપી દેવાના પેલા યસ કામની વસ્તુ છે સેપરેટ છે ઈ તો પહેલાય કરી શકાતું તું તો પછી લાવીએ ચાલે યસ ગુડ બરોબર છે ક્લેપ એ કર પછી નાખો તે- ભાઈ માટે હવે આઈડિયા આવી ગયો પૂરા ક્લેપ કર નાખો ભાઈ માટે યસ ઓકે ગુડ ચલો શું કીધું ભાઈએ સેપરેટ ડિનોમિનેટર સ્વતંત્ર છેદ આપી દો સ્વતંત્ર છેદ જુઓ તો આપણા બંને કામ થઈ જશે કે સપોઝ કરવા વાળા અને 1 upon ક્વોડ્રેટિક આવી જશે જુઓ તો x-1 છે તો x ના છેદમાં અને -1 ના છેદમાં x² - 1 સેપરેટ ડિનોમિનેટર એટલે કે સ્વતંત્ર છેદ આપી દીધા x upon 1 upon તો હવે તમે જુઓ બેટા હવે આની અંદર હું સબસ્ટિટ્યુશન મેથડ આને t સપોઝ કરી શકું એમ છું આખાને સ્ક્વેર રૂટ ની અંદર છે આખાને લઈ લેવાનું એનું ડેરિવેટિવ થાય 2x ऊपर x तो 2 कांस्टेंट कांस्टेंट घटे कांस्टेंट का टेंशन नहीं लेने का वो तो अपने आप सेट हो जाएगा का तो ई भाઈએ કીધું એમ પહેલા 2 થી મલ્ટીપ્લાય કરો 2 થી ડિવાઈડ કરો એટલે 2x આવી જાય ટૂંકમાં આમાં હવે સબસ્ટિટ્યુટ t સપોઝ કરીને કામ આપણું થઈ જાય અને આ તો જો રૂટીન ફોર્મ્યુલા આજનું 1 upon સ્ક્વેર રૂટ માં ક્વોડ્રેટિક x² - 1 નો સ્ક્વેર x² - 1 મીન્સ x² - 1 નો સ્ક્વેર ફોર્મ્યુલા થઈ જશે અને એનો આન્સર આવશે log mod x plus as it is plus c ખાલી આ એક જ આઈડિયા કે ભાઈ સેપરેટ ડિનોમિનેટર આ એક કામનું હથિયાર છે સ્વતંત્ર છેદ પછી નીચે જે ઉપર સેટ કરો આ બધા હથિયારો કહેવાય એ વિચારી જ જોવાના યસ ઓકે ચલો હવે થઈ જાય પૂરો કરવાની જરૂર છે મારે ઓકે થઈ જાય એમ છે હવે જો હવે તમારે અહીંયા t સપોઝ કરવું હોય ને તો આને i1 કહી દેવાનું i = આપણો મેઇન ક્વેશ્ચન અને આને -i2 કહી દેવાનું પાર્ટ બી માટે પછી આને રિઝલ્ટ નંબર 1 કહી દો હવે i1 અલગથી ગણી નાખો i2 અલગથી ગણી નાખો પછી બંનેના ઇન્ટિગ્રેશનનો આન્સર મૂકી દો એટલે ફાઇનલ આન્સર તમને મળી જાય બરાબર કેમ કે જો તમે આને t સપોઝ કરો તો લખવું પડશે ઇન ફર્સ્ટ ટર્મ અને કા તો તમે i1 i2 કરી નાખો બે રસ્તા કીધા આજે બોઈલો એ સમજાણું રેઝ યોર હેન્ડ પાર્ટ બી માટે મેં શું કીધું જો તમે t સપોઝ કરી લ્યો ને બેટા લેટ x² - 1 = t તો ઈ આમાંય આવે ને આમાંય આવે ન્યા સપોઝ કરવાની મારે જરૂર નથી તો લખવું પડે ઇન ફર્સ્ટ ટર્મ ft મીન્સ ફર્સ્ટ ટર્મ માં જ સબસ્ટિટ્યુશન કરીએ છીએ આમાં નથી કરતા એમાં તો ડાયરેક્ટ આન્સર છે ઓકે હવે ખ્યાલ આવી જશે નેક્સ્ટ જુઓ x ની બદલે શું છે લિનિયર આપણું ફોર્મ્યુલા છે અંડર રૂટમાં x² + a² જો પ્લસ a² તો x ની બદલે 2 - x છે કાંઈ પ્રોબ્લેમ નથી આપણો જેમ આન્સર લખતા હોય એમ જ લાસ્ટમાં x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં ચલો આન્સર આપી દો આનો લખી નાખો તમે એક જ ટર્મમાં આન્સર આવી જશે ફોર્મ્યુલા છે અંડર રૂટ x² + a². યસ, ભુજમાંથી બેનોમાંથી આન્સર આપો. સેકન્ડ બેચ બોલો બેટા. ઓહો, ઉતાવળ થઈ ગઈ. tan ઇન્વર્સ નહીં આવે બેટા, સ્ક્વેર રૂટ છે. જુઓ, તમે સ્ક્વેર રૂટ વગરની ફોર્મ્યુલા એપ્લાય કરી દીધી. એટલે આ ધ્યાન રાખવાનું છે બધા સ્ટુડન્ટે.
યસ, જામનગર માંથી આન્સર આપો. બોલો. log mod 2 minus x plus as it is plus c. પણ આગળ માઇનસ ની સાઇન કેમ કે x નું કોએફિશિયન્ટ -1 છે એટલે. વાહ ભાઈ વાહ, વેરી ગુડ વેરી ગુડ, યસ ગુડ. ધ્યાન રાખ્યું બધું. એક તો x ની બદલે લિનિયર છે એને રાખ્યું. જો અગેન એકવાર કરાવી દઉં છું, બધા જ સમજી લેજો. ફોર્મ્યુલા આપણી આવી છે 1/√x² + a². બરાબર. પેલા તો સ્ક્વેર રૂટ છે, બેન ધ્યાન રાખવાનું. યસ, આનો આન્સર આવશે log mod x plus as it is. જુઓ પ્લસ c, આજની આપણી આ ફોર્મ્યુલા. હવે અહીંયા છે ને બેટા x ની બદલે 2 - x, ધેટ ઇઝ લિનિયર. ઈ ચાલે. x ની બદલે લિનિયર ચાલશે, આવું ચાલે. તો આ પ્રમાણે આન્સર લખીએ log mod x, x ની બદલે 2 - x પ્લસ as it is. As it is means question આખો સ્ક્વેર રૂટમાં 2 - x હોલ સ્ક્વેર પ્લસ 1 પ્લસ c. આપણને એમ થાય આન્સર પૂરો થઈ ગયો, પણ લિનિયર આવે ત્યારે x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં. x નો કોએફિશિયન્ટ છે -1, એનાથી ડિવાઈડ, એટલે એને આમ જ કરાય. ડિવાઈડ કરો કે મલ્ટીપ્લાય કરો, -1 તો એમ જ આવશે. ઓકે, હજી આમાં આગળ શું થઈ શકે? આ માઇનસ છે ને એ -1 પાવરમાં જઈ શકે, આખાના પાવરમાં, કેમ કે લોગ છે એટલે માઇનસ આખાના પાવરમાં જશે. હવે એ પાવરને પ્લસ કરવો હોય તો ડિનોમિનેટરમાં, એટલે એનો આન્સર આવો પણ હોઈ શકે 1/, કેમ કે પાવરને પ્લસ કરવો છે 2 - x પ્લસ √ as it is પ્લસ c. ક્લિયર છે બધા સ્ટુડન્ટ્સ ને? ઓલ ગુડ? યસ, ઓકે. જો નવી વસ્તુ આપણે શીખતા જ જઈએ છીએ આમાં. હવે નવું છે, હવે તમે થોડોક ટાઈમ બુક બંધ કરી દો અને જોઈ લ્યો. પેલા વચ્ચે આવ્યું x વાળું ટર્મ, ધ્યાન આપજો દરેક સ્ટુડન્ટ. ઇન્ટિગ્રેશન ઓફ x² - 6x + 13. ઇન્ટિગ્રેશનમાં આ બતાય એટલે આ ઈઝી જ છે, પણ છે આ ફોર્મ 1/quadratic. જુઓ x² - એટલે આ ક્વોડ્રેટિક ફંક્શન તમે કયો છો, પોલિનોમિયલ નો એક ભાગ છે x² - 6x + 13. હવે જો બેટા આ 6x નો હોત, આવી રીતે હોત x² + 13, આમ જ હોત ખાલી, તો ધ્યાન રાખજો, તો શું કરત આપણે? dx/x²+, હવે આ 13 કોઈનો સ્ક્વેર નથી, પણ એને √13 નો સ્ક્વેર લખી શકો. કોઈનો સ્ક્વેર એમ બોલાય નહીં, √13 નો સ્ક્વેર. બરોબર, પેલા આ શીખી લ્યો. અહીંયા પરફેક્ટ સ્ક્વેર હોય જ એવું જરૂરી નથી. 13 છે તો √13 નો સ્ક્વેર. હવે ફોર્મ્યુલા નંબર 1, x² + a² મીન્સ 1/a, a એટલે √13. tan ઇનવર્સ x/a એટલે √13 પ્લસ c. તો આ આન્સર. બટ અહીંયા x વાળી ટર્મ છે, એનું શું કરવું? પેલા આ ક્લિયર થઈ ગયું ને બધાને? 13 હોય તો √13 નો સ્ક્વેર. હેલો, યસ, ઓકે. ચલો, હવે આપણે આ ટાઈપના ક્વેશ્ચન બહુ કર્યા. ડાયરેક્ટ ફોર્મ્યુલા. અહીંયા છે x વાળી ટર્મ વચ્ચે, તો આ મેથડ જે હવે હું કરાવું એને યાદ રાખવાની, પરફેક્ટ સ્ક્વેર બનાવવાની મેથડ. મેથડ ટુ મેક પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું છે. હાઉ? કાં તો તમે એમાં n ટર્મના હિસાબથી મિડલ ટર્મ, પણ એ તો બહુ ડિફિકલ્ટ પડે. આપણે શું કરશું? આને પરફેક્ટ સ્ક્વેર બનાવવું છે. પરફેક્ટ સ્ક્વેર મીન્સ કાં તો x + a હોલ સ્ક્વેર, કાં તો x - a હોલ સ્ક્વેર. મીન્સ આના ઇઝ ઇક્વલ્સ ટુ પરફેક્ટલી x² + 2x + a², યા ફિર x² - 2x + a². આ બે માંથી એક આવવું જોઈએ. આને કહેવાય પરફેક્ટ સ્ક્વેર, કેમ કે આ છે x + a નો હોલ સ્ક્વેર અને આ છે x - a નો હોલ સ્ક્વેર. તો ફર્સ્ટ ટર્મ અને મિડલ ટર્મ એ એઝ ઇટ ઇઝ રાખશું. આપણે પરફેક્ટ સ્ક્વેર માટેનું જે રાઈટ, મતલબ ટ્રુ લાસ્ટ ટર્મ છે, સાચું પરફેક્ટ સ્ક્વેર બનાવવું હોય તો એ લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરશું અને એને એડજસ્ટ કરશું, સેટ કરશું. જુઓ, ચલો, તો આને આવો ટાઈપનો ક્વેશ્ચન આવે તો પેલા જોવાનું કે આ પરફેક્ટ સ્ક્વેર છે કે નહીં.
આ નથી. મને કેમ ખબર પડે ભાઈ? ભાઈ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર હોવું જોઈએ. આ નથી. કેમ ખબર પડે સર? આનું સ્ક્વેર રૂટ કાઢો x, આનું સ્ક્વેર રૂટ, આનું સ્ક્વેર રૂટ કાઢો રૂટ 13. તો 2ab છે વચ્ચે, 2ab છે અહીંયા નથી, એટલે આ પરફેક્ટ સ્ક્વેર નથી. બરોબર? જો પરફેક્ટ સ્ક્વેર હોત તો શું? આ પરફેક્ટ સ્ક્વેર હોત તો સપોઝ આવું હોય, બધું જ સમજતા જજો, -6x. હવે જો અહીંયા પરફેક્ટ સ્ક્વેર થવું હોય તો 2ab એટલે અહીંયા 6 એટલે અહીંયા 36 હોવું જોશે, યા ફિર 2ab 9 હોવું જોશે. સમજો તમે, 2a એટલે x સ્ક્વેર નું સ્ક્વેર રૂટ x અને આનું સ્ક્વેર રૂટ, તો જો 6x વચ્ચે છે. પેલા ઈ સમજી લો બધા સ્ટુડન્ટ કે પરફેક્ટ સ્ક્વેર હોત તો શું થાત. ચલો આવો ક્વેશ્ચન છે, આની બદલે આવો ક્વેશ્ચન છે, તો આને લખાય dx upon x minus 3 નો હોલ સ્ક્વેર. હવે મને તમે કયો તો સમજો બરોબર, 1 upon x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કેટલાને આવડે છે? રેઇઝ યોર હેન્ડ. 1 upon x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન ઝડપથી કયો. ફોર્મ્યુલા ભૂલી જાવ એમ નહીં ચાલે. યસ વેદાંતભાઈ બોલો પોરબંદર. બોલો બેટા. -1 upon x plus c. યસ વેરી ગુડ. 1 upon x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન -1 upon x plus c. ગુડ. તો જો આ ઈ જ છે, આ છે લિનિયર. જુઓ તો આને x કન્સિડર કરો એટલે આ છે 1 upon x સ્ક્વેર જ છે આ. તો આ પ્રમાણેનો આન્સર આવશે -1 upon x, x ની બદલે લિનિયર x -3 પ્લસ c. ચલો ક્લિયર છે આ બધાને? એક વખત બધા સ્ટુડન્ટ આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરે ને પહેલા આ લખી નાખો. આ કામની વસ્તુ છે, કેમ કે દરેક સ્ટુડન્ટને આ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે એવું બતાતું નથી. બીજી વસ્તુ છે કે તમે એને t સપોઝ કરી શકશો, x -3 ને t સપોઝ કરીને પણ આ આન્સર લાવી શકશો, પણ આ લખી નાખો તો પહેલા આટલું, આ 1 2 3 3 સ્ટેપ્સ લખી નાખો એક વખત. ઓલરેડી પરફેક્ટ સ્ક્વેર ગીવન છે તો ડાયરેક્ટ થઈ જશે આ રીતે. ચલો ઓકે. હવે અહીંયા સર પરફેક્ટ સ્ક્વેર નથી, એનું શું કરવું? તો પરફેક્ટ સ્ક્વેર બનાવો. એના માટે સૌથી પહેલા ફાઇન્ડ કરવાનું લાસ્ટ ટર્મ. આપણને ખબર જ છે કે જો આ a સ્ક્વેર હોય, આ 2ab હોય તો લાસ્ટ ટર્મ 9 હશે. હમણાં મેં લખ્યું હતું, પણ આ તો સિમ્પલ છે. થોડુંક આમ અટપટું હશે તો લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા કોઈને આવડે છે? લાસ્ટ ટર્મ પરફેક્ટ સ્ક્વેર બનાવવા માટે લાસ્ટ ટર્મની ફોર્મ્યુલા આપણે ઓલરેડી ટ્રિગોનોમેટ્રીમાં પણ આવ્યું હતું. યસ મોરબીમાંથી આન્સર આપો. યસ મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ઇંગ્લિશમાં મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. બધાને આવડતું જશે, યાદ કરી લો. લાસ્ટ ટર્મ ની ફોર્મ્યુલા મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. તો જુઓ ફટાફટ મિડલ ટર્મ નો સ્ક્વેર કરો, આનો સ્ક્વેર કરો -6x, એનો સ્ક્વેર આવે 36x સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ છે x સ્ક્વેર. આ કટ થઈ જાય, 36/4 મીન્સ 9. આ થઈ જશે કરેક્ટ લાસ્ટ ટર્મ. હમણાં મેં લખ્યું હતું. તો હવે અહીંયા તો 13 છે, શું કરશું? તો કે 9 લઈ આવો. તો અગેન ક્વેશ્ચન લખો, x સ્ક્વેર -6x. હવે 13 ને શું લખાય? 9 + 4 એટલે આપણું 9 આવી જાય. 9 + 4. ઓકે, ક્યારેક આ સેટ થાય એમ ન હોય તો શું કરવાનું? સાંભળજો. લાસ્ટ ટર્મ જે મળે ને ઈ એડ કરો એન્ડ સબટ્રેક્ટ કરો. ફરીવાર લાસ્ટ ટર્મ જે મળે ઈ 9 એડ કરો, 9 સબટ્રેક્ટ, તો પણ 4 આવી જશે. હવે જુઓ બેટા, આ આવી ગયું લાસ્ટ ટર્મ 9. તો આ હશે પરફેક્ટ સ્ક્વેર. કોનો સ્ક્વેર? તો કે a - b હોલ સ્ક્વેર. a - b હોલ સ્ક્વેર એટલે એ થશે, જોજો
આનું સ્ક્વેર રૂટ કાઢવાનું x સ્ક્વેર નું એટલે x માઇનસ આનું સ્ક્વેર રૂટ 9 નું એટલે 3 નો હોલ સ્ક્વેર. આ અંડરલાઈન કરી પરફેક્ટ સ્ક્વેર એટલે ઈ થશે x - 3 હોલ સ્ક્વેર પ્લસ 4 મીન્સ 2 નો સ્ક્વેર. તો આ થઈ ગયું આપણું રૂટીન ફોર્મ્યુલા 1/x સ્ક્વેર અને x કન્સિડર કરો હવે અને x 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. મોક્ષભાઈ કઈ ફોર્મ્યુલા આવશે? 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. પહેલી ફોર્મ્યુલા યસ પહેલી. શું હતો આન્સર એનો? 1/a log x upon sorry log નહીં tan inverse x upon a plus c. યસ આજે ફર્સ્ટ વખત છે ને એ બધા ફોર્મ્યુલા એટલે થાશે આવું પણ આજના સરખા કરી નાખજો. યસ ગુડ. તો જુઓ બેટા આને x કન્સિડર કરી શકાય બીકોઝ ધેટ ઇઝ લિનિયર. ઈ લિનિયર છે કરી શકાય x. તો 1/a a means 2 tan inverse x by a x means x minus 3 by a means 2 plus c અને લાસ્ટમાં x નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં. અહીંયા x નો કોએફિશિયન્ટ 1 જ છે એટલે એ ડિવાઈડ કરવાની જરૂર નથી. આ તમારો ફાઇનલ આન્સર. અને તમે જો હવે આનું ડેરિવેટિવ કરશો ને આ જે આન્સર આવ્યો એનું ડેરિવેટિવ સરસ રીતે કરશો સિમ્પ્લિફાય કરશો તો ક્વેશ્ચન પાછો આવી જશે. તો આ થઈ લાસ્ટ ટર્મ વાળી મેથડ યા ફિર પરફેક્ટ સ્ક્વેર બનાવો એ મેથડ. ચલો ટ્રાય કરવીશ તમારે. થોડોક સારો ક્વેશ્ચન છે. કરો ચલો કરો કરો ટ્રાય કરો. જે આન્સર આવે ટ્રાય કરો. તમે સૌથી પહેલા 3 ને કોમન કાઢવું હોય કાઢી શકો. નો કાઢવું હોય તો એમનેમ રહેવા દો. બે રીતે થઈ શકશે. 3 એમનેમ રહેવા દો એઝ ઇટ ઇઝ. સાચું લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરો, એડ કરો, સબટ્રેક્ટ કરો, થોડુંક સિમ્પ્લિફાય કરો. અટકશો એ પાકું છે. કદાચ કોઈકને થઈ પણ જાય. કે આ સારું સર તમે ઈઝી ક્વેશ્ચન કરાવો અમને ડિફિકલ્ટ આપો. કરાવું છું ભાઈ હું પણ કરું જ છું ગણું જ છું. જામનગરમાં પહેલેથી ગીવ અપ કરી દીધું કે શું? અચ્છા મનમાં ગણે છે. વાહ ભાઈ વાહ. સર વિચારી હતી. વિચારીને પેલા થોડુંક લખ તો આ નહીતર તો એમનેમ તો બરોબર આન્સર નહીં આવે. લખવાનું રાખો, થોડુંક ગણવાનું રાખો. એક્સરસાઇઝમાં તો આવા ઘણા બધા ક્વેશ્ચન આપ્યા જ છે તમારા માટે પ્રેક્ટિસમાં આજે. ચલો ઓકે બધા સ્ટોપ થઈ જાઓ. સ્ટોપ કરી નાખો. લખવાનું બંધ કરી દો બેટા. ઉભા રહી જાઓ. રાજકોટ ગુરુકુળમાં સ્ટુડન્ટ્સ ઉભા રહી જાઓ. યસ તમે ખાલી ઈ જુઓ તમે જેટલા સ્ટેપ કર્યા છે એમાં કઈ મિસ્ટેક આવી છે કે બરોબર ચાલ્યું છે ઈ જુઓ. પૂરો નથી કરવો. તમારે આજ કરવાની જ છે પ્રેક્ટિસ. ચલો જોઈ લો અહીંયા. શીખી લેજો નહીતર મિસ્ટેક થશે બેટા. ચલો પહેલા મારે જોઈ લેવાનું લાસ્ટ ટર્મ ગણવા જ મંડો. જો તમારે શાંતિથી ચેક ન કરવું હોય આનું સ્ક્વેર રૂટ આનું સ્ક્વેર રૂટ તો સીધું લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવા માંડો. ચલો લાસ્ટ ટર્મ જુઓ. અને બીજું મારે 3 કોમન કાઢવું નથી. મારે એમનેમ રાખીને જ ક્વેશ્ચન સોલ્વ કરવો છે. કોમન કાઢી શકાય પણ નથી કાઢવું. ચલો મિડલ ટર્મ હોલ સ્ક્વેર ફોર્મ્યુલા ભૂલી નહીં જતા. લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. મિડલ ટર્મ નો સ્ક્વેર 13x નો સ્ક્વેર એટલે 169x સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મ છે 3x સ્ક્વેર. x સ્ક્વેર કેન્સલ આઉટ તો 169 અપોન 12. આ થઈ ગયું લાસ્ટ ટર્મ. હવે શું કરીશું?
હવે 10 માંથી તો આ લાવાય નહીં સીધું, તો શું કરવાનું? આને એડ કરવાનું, સબટ્રેક્ટ કરવાનું. જોતા રહેજો. Therefore ઇન્ટિગ્રેશન માં 3x² પ્લસ 13x. જુઓ હવે લાસ્ટ ટર્મ આ એડ કરી દો. જોજો બેટા, અને લાસ્ટ ટર્મ હંમેશા પોઝિટિવ જ હોય હો ભાઈ, પરફેક્ટ સ્ક્વેર બનવું હોય તો. એટલે પ્લસ જ કરવાનું છે. 169/12 હતું શું? 10. એને અહીંયા મૂકી દો, -10. અને આ એડ કર્યું તો સબટ્રેક્ટ પણ કરો. dx તો ઉપર લખી નાખ્યું છે. લાસ્ટ ટર્મ એડ કર્યું, સબટ્રેક્ટ કર્યું. અહીંયા 1 જ છે, 169 જ છે. (169/12). જુઓ બેટા, હવે આ જે મને લાસ્ટ ટર્મ મળ્યું એ એડ કર્યું, સબટ્રેક્ટ કર્યું, તો આ થઈ જશે પરફેક્ટ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર. ઝડપથી મને કોઈ કયો, ભુજમાંથી આન્સર આપો. મેં અંડરલાઈન કર્યું એ કોનો હોલ સ્ક્વેર થાય? ઝડપથી કયો. વેરી ગુડ. જે પણ બોલ્યું એ બરોબર આન્સર છે. dx upon, જુઓ આ એડ કરી દો ને એટલે પરફેક્ટ સ્ક્વેર ટર્મ્સ બની જ જાય. તો આને લખાય, આ 3x² કોનો સ્ક્વેર છે? તો કે √3x. આનું સ્ક્વેર રૂટ કાઢવાનું. અને આનું હું જ્યારે 8th સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારે પરફેક્ટ સ્ક્વેર બનાવવા માટે અમારા ટીચર એક હતા ને એક સોંગ ગવડાવતા. હવે ફટાફટ જો કહી દઉં. જો એ સોંગ કેવું હતું જોજો. કોનો સ્ક્વેર છે એના માટે. Square root of first term, square root of first term, sine of middle term, square root of last term. Last term no square root means 13/√12. Whole square. Once more, square root of first term, sine of middle term, square root of last term, whole square. એક જ વાર સ્ક્વેર કરવાનો. જો હાલો ધ્યાન આપો. અહીંયા યાદ આવી ગયું. હવે અહીંયા ચલો આને અહીંયા LCM લઈ લઈએ. LCM લઈ લો. આનું કામ તો પતી ગયું. LCM લ્યો તો અહીંયા 12 × 10 means 120. -120 -169 એટલે થશે -289. -289/12. ચલો તો આ રીતે આપણો ક્વેશ્ચન બની ગયો. એન્ડ સાંભળજો બેટા, ધીસ ઇઝ x. આ આપણો x જ છે. તમે વિચારો, ઇટ ઇઝ લિનિયર ax + b. હજી એને આપણે થોડુંક વ્યવસ્થિત લખીએ આ બાજુ. √3x + 13/√12. એને લખાય 2√3. √12 means 2√3 નો હોલ સ્ક્વેર. અને માઇનસ આ કોનો સ્ક્વેર થશે? 289/12. 289 કોનો સ્ક્વેર છે? ઝડપથી. 17. યસ. અને નીચે 12 એટલે 2√3 એટલે આ થઈ જશે 17/2√3 હોલ સ્ક્વેર. જુઓ. ઓકે, તો બેટા આ થઈ ગયો x. આ આપણો x છે. અને 1/x² - a². x² - a² ફોર્મ્યુલા. અને સ્ક્વેર રૂટ નથી તો ફોર્મ્યુલા આવશે 1/2a વાળી. યાદ આવે છે બધાને ફોર્મ્યુલા? આજની ફોર્મ્યુલા 1/x² - a². તો 1/2a. a means આ log mod x - ax પ્લસ. હવે આપણો x આખો આ છે. જોજો, આને હવે આખો x જ કન્સિડર કરવાનો છે. તો x - a એટલે √3x + 13/2√3. આ x - a upon x means આખું આ પ્લસ a. અને આવશે +c. પૂરું કે હજી કઈ બાકી છે? કોણ કહેશે શું બાકી છે? હજી કઈક બાકી છે? યસ, જામનગર માંથી આન્સર આપો તો શું બાકી છે બેટા?
x નો કોએફિશિયન્ટ ડિવાઈડ x કરવાનો નો કોએફિશિયન્ટ ભૂલાય નહીં. જોજો યસ. કેમ કે બેટા જ્યારે પણ આ x લિનિયર માં આવે ને લિનિયર ફંક્શનમાં x ત્યારે x નો કોએફિશિયન્ટ ભૂલાય ન જાય. એટલે x નો કોએફિશિયન્ટ √3 હજી મારે ડિવાઈડ કરવાનો. ડિવાઈડ એટલે અહીંયા નીચેની સાઈડ જો આખાને ડિવાઈડ કરું તો અહીંયા નીચેની સાઈડ તો મલ્ટીપ્લાય માં જ આવે 1 માં. ક્લિયર છે? 1/√3. હવે સિમ્પ્લિફિકેશન જુઓ. √3 અહીંયા કેન્સલ થયું. આ 2 પણ કેન્સલ એટલે આગળ વધ્યું 1/17. હવે અહીંયા અંદર જેટલું સિમ્પ્લિફાય થાય એટલું કરવાનું. અહીંયા એલસીએમ લઈ લો. જો આના આપણ 2√3 છે, આના આપણ અહીંયા નથી. એલસીએમ લઈ લો. 2√3 થી મલ્ટીપ્લાય તો √3 × √3 3 અને 2 એટલે 6 થઈ જશે. 6x + 13 - 17 અપોન અહીંયા પણ એલસીએમ લઈ લો. તો 6x + 13 + 17 + c. આ 2√3 ક્યાં ગયું? ઉપર નીચે કેન્સલ આઉટ થઈ ગયું. અને હવે 13 - 17 મીન્સ 4 એટલે 6x - 4 અને નીચે આવશે 6x + 30. હજી ઉપરથી 2 કોમન નીકળશે જે સિમ્પ્લિફાય થાય એ હવે આપણો આન્સર. ઓકે, બધાને મેથડ આવડી ગઈ છે લાસ્ટ ટર્મ વાળી. એડ, સબટ્રેક્ટ. બીજી એક વાત બેટા, સેકન્ડ મેથડ આમાં શું છે કે તમે 3 પહેલેથી જ કોમન કાઢી લ્યો આમાંથી. જો આ √3x માં કન્વર્ટ ન કરવું હોય લિનિયરમાં તો અહીંથી તમારે 3 પહેલેથી બહાર કાઢી લેવાનું ફર્સ્ટ સ્ટેપ થી. જો આમાં મોડ્યુલમાં આઈ થિંક એ રીતે જ ગણેલો છે. જુઓ તો જો યસ 3 પહેલેથી બહાર કાઢી લીધું. જુઓ તો અહીંયા x² + 13/3 - 10/. અને હવે આમાં લાસ્ટ ટર્મ વાળી મેથડ એપ્લાય કરો. જો એ રીતે લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરશો તો કઈક જુદું આવશે. જો અલગ છે. આપણે આવું આવ્યું હતું 169/12 અને અહીંયા 169/36. કેમ કે ઓલું 3 બહાર કાઢી લીધું છે. લાસ્ટમાં આન્સર સેમ આવી જાય. આ જ આન્સર આપણે આવ્યો છે. જોઈ લો, સેમ આન્સર આવ્યો છે. એટલે બંને મેથડ તમને બધાને બે મેથડ આવડવી જોઈએ. આપણે કોમન કાઢવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દેવાનું છે. આ કોમન કાઢવાની જરૂર નથી. આ રીતે આપણે સોલ્વ કરવા માંડવાનું છે. હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ એ પહેલા તમે લોકો એક ક્વેશ્ચન ગણો. ચલો એક્સ્ટ્રા આપું છું, સોલ્વ કરો. ગણો તમે દરેક સ્ટુડન્ટ. ઇન્ટિગ્રેશન dx upon x² - 8x + 30 અને જોજો અહીંયા સ્ક્વેર રૂટ છે. ચલો સ્ટાર્ટ કરી દો. યસ, ઓકે બેટા. આન્સર આવવા માંડ્યા છે. ગુડ, વેરી ગુડ. ઓકે, ગુડ. 1 by 1 ઘણા બધાને આન્સર આવી ગયા છે. યસ, ગુડ. ઓકે બેટા. યસ. લાસ્ટ ટર્મ આઈ થિંક 16 આવશે. 16 આવ્યું ને? યસ. ઓટોમેટિક ખ્યાલ આવે. જો આવું ઈઝી હશે તો ખ્યાલ આવી જશે. 8 છે એટલે 2ab પ્રમાણે લાસ્ટમાં b² હોવું જોઈએ 16. એટલે 16 + 14 કરીને તમે આગળ વધી શકશો. એટલે લાસ્ટ ટર્મ આવશે 16 એટલે x² - 8x + 16 + 14. 16 એડ કરો, 16 સબટ્રેક્ટ કરો એટલે લાસ્ટમાં 14 આવી જશે.
પછી આ થઈ જશે પરફેક્ટ સ્ક્વેર. એટલે અંડર રૂટમાં આ પરફેક્ટ સ્ક્વેર x -4 હોલ સ્ક્વેર અને 14 મીન્સ √14 હોલ સ્ક્વેર. 14 મીન્સ √14 હોલ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ છે. હવે તમારે આને x કન્સિડર કરવાનું છે એટલે ફોર્મ્યુલા આવશે log mod x પ્લસ એઝ ઇટ ઇઝ પ્લસ એ જ આવશે ને. યસ ઓકે. તો log mod x ની બદલે લિનિયર x -4 પ્લસ એઝ ઇટ ઇઝ. હવે જુઓ તો એઝ ઇટ ઇઝ કયું મૂકવાનું? આ ડાયરેક્ટ તમે ફર્સ્ટ વાળું જે ટર્મ હતું ને અહીંયા તમે મૂકી શકશો. એઝ ઇટ ઇઝ માં આખું પહેલું લઈ લો તોય ચાલે, આ પણ ચાલે ને આ પણ ચાલે. એસ પર એમસીક્યુ હોય તો એસ પર રિક્વાયરમેન્ટ તમારે આ મૂકી દો તોય ચાલે. એટલે અંડર રૂટ x² - 8x + 13 + c. ઓકે, આન્સર આવ્યો તો બધાને? આ યસ ઓકે ગુડ. હવે બધા સ્ટોપ થઈ જજો લખવાનું. એક સારો ક્વેશ્ચન છે, પહેલા હું ઈ કરાવી દઉં. છે સિમ્પલ જ, સેમ મેથડ છે, પણ થોડુંક ધ્યાન રાખવા જેવું. જોઈ લો ક્વેશ્ચન જુઓ. સ્ક્વેર રૂટમાં 7 - 6x - x. તમે કહો બધું સર રૂટીન તો છે નહીં. જોજો x² ની આગળ માઇનસ સાઇન હોય ને એટલે થોડુંક ધ્યાન રાખવાનું, ઉતાવળ નહીં કરવાની. જુઓ x² ની આગળ માઇનસ સાઇન છે તો આ 1 સ્ક્વેર રૂટમાં ક્વોડ્રેટિક એટલે સેમ મેથડ, લાસ્ટ ટર્મ વાળી મેથડ. ચલો તો લાસ્ટ ટર્મ હવે ધ્યાન રાખજો બધા જ. મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. મિડલ ટર્મ આને લેવાનું છે -6x એટલે એનો હોલ સ્ક્વેર 36x². 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. બધા જ સ્ટુડન્ટ સાંભળજો વ્યવસ્થિત. ફર્સ્ટ ટર્મ 7 ને કન્સિડર નહીં, x² વાળી ટર્મ ને કરવાનું હોય અને ઈ પણ પોઝિટિવ જ લેવાનું છે, માઇનસ સાઇન લેવાની નથી. આ એક ધ્યાન રાખજો. એટલે અહીંયા હું એસ્ટ્રિક કરું છું. અહીંયા આવશે x². ફર્સ્ટ ટર્મ આને જ લેવાનું છે, ભલે ઈ પાછળ છે. ઓકે, હવે x² કેન્સલ. 36/4 એટલે કેટલા આવી જશે? 9. આ થશે લાસ્ટ ટર્મ અને અહીંયા લાસ્ટ ટર્મ 7 છે. હવે કઈ રીતે હું લખું છું, એડજસ્ટ કરું છું, ખાસ શીખી જાઓ તો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. જોજો અંડર રૂટમાં જ્યારે પણ x² ની આગળ માઇનસ સાઇન હોય, હેલો, તો આ રીતે લાસ્ટ ટર્મ મેળવી લ્યો. હવે ઈ x² ની આગળ માઇનસ છે, કોમન કાઢો. સમજજો, માઇનસ સાઇન કોમન તો ઈ x² વાળું ટર્મ થશે પ્લસ. પછી જે મિડલ ટર્મ છે ઈ લખો. હવે એમાં -6x છે, માઇનસ કોમન કાઢ્યું છે એટલે અહીંયા આવી જશે +6x. અગેન x² માંથી માઇનસ કોમન, પછી આ મિડલ ટર્મ આવશે, એની સાઇન ચેન્જ થશે કેમ કે માઇનસ કોમન કાઢ્યું છે. હવે જે લાસ્ટ ટર્મ છે, લાસ્ટ ટર્મ કેટલું છે? 9. તો 9 અહીંયા એડ કરો. સમજજો, આગળ શું હતું? 7. એ તો એમ રહેવા દો. 9 એડ કર્યું કેમ કે લાસ્ટ ટર્મ પોઝિટિવ જ હોય, પણ એકચ્યુઅલમાં આ માઇનસ સાઇન ના લીધે સબટ્રેક્ટ થયું. તો આગળ મારે શું કરવું પડશે? એડ કરવું પડશે. યસ, વન મોર ટાઈમ, લાસ્ટ ટાઈમ સમજી લ્યો. x² માંથી માઇનસ કોમન કાઢો, મિડલ ટર્મ લાવો, એની સાઇન ચેન્જ થશે. હવે જે લાસ્ટ ટર્મ મળ્યું એ એડ કરો, પણ આ માઇનસ સાઇન કોમન કાઢી છે એટલે ખરેખર ઈ -9 થયું. તો આગળ મારે 9 એડ કરવું પડે. એટલે 7 હતું ત્યાં 9 એડ કરો. હવે તમે જુઓ, આ થશે 7 + 9 16. અહીંયા dx આવશે. તો અંડર રૂટ 7 + 9 મીન્સ 16. 16 મીન્સ 4 નો સ્ક્વેર અને માઇનસ આ થશે પરફેક્ટ સ્ક્વેર અને વચ્ચે સાઇન પ્લસ છે એટલે a + b હોલ સ્ક્વેર આવશે એટલે x + 3 હોલ સ્ક્વેર. અહીંયા છે dx. એટલે 1 / અંડર રૂટ a² - x². 1 / અંડર રૂટ a² - x². એ પ્રમાણે આને x કન્સિડર કરો. તો કઈ ફોર્મ્યુલા છે આપણી? લાસ્ટ સાઇન ઇનવર્સ વાળી.
તો આનો આન્સર આવશે sin ઇનવર્સ x by a. x means x plus 3 by a means 4 plus c. આ કરેક્ટ આન્સર. અને x નો કોએફિશિયન્ટ અહીંયા x નો માઈનસ નથી હો, x નો અંદર કોએફિશિયન્ટ 1 જ છે, એટલે આ આન્સર. ચલો ઓકે, બધાને સમજાઈ ગયું છે? x² ની આગળ માઈનસ આવે તો ઓકે. હવે જો આ ટાઈપના ક્વેશ્ચન જોઈ લ્યો. આની પહેલાના જે બે ક્વેશ્ચન કે આરામથી તમારાથી સોલ્વ થઈ જાય એવું છે. જો આ ક્વેશ્ચન જુઓ, cos x upon sin square x minus 6 sin x minus 13. તો બધાને આઈડિયા આવી જ જાય કે મારે sin x ને t સપોઝ કરવાનું છે, કેમ કે ઉપર એનું ડેરિવેટિવ પડ્યું છે. તો સૌથી પહેલા sin x ને t લઈ લ્યો. તો cos x dx is equals to dt. હવે ઉપર ડેરિવેટિવ આવી ગયું એટલે અહીંયા થઈ જશે dt, અને sin x ની જગ્યાએ t લઈ લ્યો એટલે t² minus 6t plus 13. અને હવે લાસ્ટ ટર્મ વાળી મેથડ. ક્લિયર છે? ઓકે. તો સબસ્ટિટ્યુશન તો ગમે ત્યાં આવી શકે. સેમ આ ક્વેશ્ચનમાં પણ જુઓ, આ e⁻²x ને લખાય e⁻x નો હોલ સ્ક્વેર. બરાબર? તો e⁻x નો હોલ સ્ક્વેર. પછી e⁻x ને t સપોઝ કરી લ્યો એટલે ઉપર એનું ડેરિવેટિવ રેડી છે, એટલે આ પણ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ખૂબ સારો ક્વેશ્ચન છે. આ બંનેને અંદર મલ્ટીપ્લાય કરો, x માઇનસ a x માઇનસ b. એને અંદર મલ્ટીપ્લાય કરો તો અંદર શું આવી જશે? ક્વોડ્રેટિક જ બને. જુઓ તો હું અંદર મલ્ટીપ્લાય કરી નાખું તો x સાથે મલ્ટીપ્લાય કરો આ બંનેનું એટલે x² minus bx minus ax minus minus plus ab. તો 1 upon અંડર રૂટ, અહીંથી તમે જુઓ બેટા માઇનસ x કોમન નીકળે છે. પેલા ક્વોડ્રેટિક બરોબર બનાવી નાખો તો x² અહીંયા થઈ જશે માઇનસ a plus b into x plus ab. બરાબર? માઇનસ કોમન કાઢ્યું, x કોમન કાઢ્યું. તો હવે આમાં તમારે મેથડ કરવાની લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવાનું, લાસ્ટ ટર્મ એડ કરવાનું, સબટ્રેક્ટ કરવાનું. આ જનરલ છે ને એટલે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. હું શું કહું છું, જો અહીંયા કોઈ નંબર હોત, અહીંયા 2 હોત, અહીંયા 3 હોત a b ની જગ્યાએ, તો મલ્ટીપ્લાય કરો એટલે સિમ્પલ આપણો ક્વેશ્ચન આવી જાય. પણ આમાં a એન્ડ b છે એટલે જનરલ ફોર્મ આને કહી શકો. તો થોડુંક ધ્યાન રાખીને ક્વેશ્ચન સોલ્વ કરજો. આની એક બીજી પણ મેથડ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? 1 upon ક્વોડ્રેટિક નું ઇન્ટિગ્રેશન. બધા જ સ્ટુડન્ટ્સને 6 ફોર્મ્યુલા લર્ન થઈ ગઈ છે? ઓકે. એના બેઝિસ પર જેટલી પ્રેક્ટિસ થઈ છે એ ટાઈપના ક્વેશ્ચન એક્સરસાઇઝમાં કરવાના છે. આજે મને એમ હતું કે એક ટોપિક હજી વધારે થઈ જશે જે આના પર જ બેઝ છે, ધેટ ઇઝ લિનિયર અપોન ક્વોડ્રેટિક. હવે આપણો નેક્સ્ટ જે ટોપિક છે એ જ શરૂ થાય છે, લિનિયર અપોન ક્વોડ્રેટિક. તો એ આપણે આવતીકાલે ડિસ્કસ કરશું. જો આજનું જે સ્ટુડન્ટ્સને બધું આવડશે એ જ કાલે આ સોલ્વ કરી શકશે, લિનિયર અપોન ક્વોડ્રેટિક. એટલે આજનું બરોબર ફોર્મ્યુલા પ્રિપેર કરો, શાંતિથી એક ક્વેશ્ચનના આન્સર લખજો. પહેલા 1 upon ક્વોડ્રેટિક જેવું આવશે, પછી લાસ્ટ ટર્મ જેવા ક્વેશ્ચન્સ આવશે. એમાં મેથડ ઓફ સબસ્ટિટ્યુશન્સ પણ ગમે ત્યારે આવી શકે. બરાબર? રોજ કંઈક નવું નવું તમારે એડ થાય છે ઇન્ટિગ્રેશનમાં, તો સાથોસાથ લર્ન કરતા જજો, રિવાઇઝ કરતા જજો. આવતીકાલે મળીએ બેટા. હોમવર્ક લખી લ્યો પહેલા. લિનિયર અપોન ક્વોડ્રેટિક સારા ક્વેશ્ચન છે 3-4 માર્ક્સના. એ 1-2 ક્વેશ્ચન જ મારે ગણાવવાના છે. એટલે 80 to 99 છે. પણ હવે લિનિયર અપોન ક્વોડ્રેટિક આજે આપણે નથી થયા, એટલા માટે એમાં થોડોક ચેન્જ કરી નાખજો હોમવર્કમાં. 95 સુધી કરવાના છે. 95 સુધી લખી નાખો. એક્ઝામ્પલ્સ 82 to 95. અને એક્સરસાઇઝ 7.9 જ કરજો. 7.9 પ્લસ એના SLM.
કાલે લિનિયર અપોન ક્વોડ્રેટિક અને એની જ જેવા જે જેઈ ના એક્ઝામ્પલ્સ ના ફોર્મ આપણે બાકી હતા એ કાલથી આપણે સ્ટાર્ટ કરશું. બરાબર, આજ સુધીનું બધું વ્યવસ્થિત કરી નાખજો. મળીએ કાલે. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.